નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર પર. મિત્રો, આપણી જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેનો આજે આપણે ખૂબ જ મહત્ત્વનો લેક્ચર લઈને આવી ગયા છે, લેક્ચર નંબર 16. અને આ લેક્ચરમાં આપણે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002ની સંપૂર્ણ સમજ મેળવીશું અને તેના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોને પણ કવર કરીશું. અને મિત્રો, આ ટોપિક એવો છે જે ફક્ત શિક્ષણને લગતો જ નથી, પરંતુ તમે તલાટી કે સીસીઈની પરીક્ષાની તૈયારી કરતા હોય કે કોઈ પણ વહીવટી પ્રક્રિયાની જે પરીક્ષા હોય તેની તમામ પરીક્ષાઓમાં આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જરા પણ સ્કીપ ના કરતા, કારણ કે આગળના 15 વિડીયોની જેમ જ આ વિડીયો પણ ટુ ધ પોઈન્ટ બનાવ્યો છે અને માટે જ દરેક શબ્દથી તમારા માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ નીકળશે. અને માટે જરા પણ સ્કીપ ના કરતા અને પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોઈ લેજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો છે. અને સાથે જ મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો આપણી ચેનલ પર આવે છે કે જે ફક્ત 20 મિનિટ જેટલા નાનકડા જ હોય છે. તો મિત્રો, જો એ વિડીયો પણ જોવાની દરરોજની તમે આદત પાડશો તો કરંટ અફેર્સ બાબતે પણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને જો તમે આ શિક્ષણના સમ્રાટ સિરીઝ જોઈ લેશો તો શિક્ષણની કોઈ પણ પરીક્ષા હોય, એ પછી એચટાટ હોય, GS12, CRC, BRC, ટેટ, ટાટ, CCE, કેળવણી નિરીક્ષક, આ બધી જ પરીક્ષામાં આ જ બધા ટોપિક હોય છે. એટલે આ તો તમારે પહેલાં જોઈ જ લેવાના, બરાબર, જેથી કરીને પરીક્ષામાં તમે આરામથી સ્કોરિંગ કરીને મેરિટમાં આવી જાઓ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, જેમ વાત કરી કે તમે જોઈ રહ્યા છો આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ કે જેનો આજે તમે 16મો લેક્ચર જોઈ રહ્યા છો. પણ જે મિત્રો ડાયરેક્ટ જ કદાચ આજે જ આ ચેનલ પર આવ્યા છે તો તેમને જણાવી દઉં કે આગળના કયા લેક્ચરના વિડીયો આપણે બનાવી દીધા છે. તો મિત્રો, એવું લાગે તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આ એટલા માટે કહું છું મિત્રો, કારણ કે જે મિત્રો ડાયરેક્ટ આ ચેનલ પર આવે છે ને એ પછી કોમેન્ટમાં ડિમાન્ડ કરતા હોય કે સાહેબ RT 2005નો વિડીયો બનાવો, ટ્રિબ્યુનલનો બનાવો. તો ઓલરેડી આપણે આ બધા વિડીયો બનાવેલા જ છે. માટે એકવાર તમે ધ્યાનથી શાંતિથી જોઈ લો અને પછી તમે માર્કિંગ કરી લો કે કયો વિડીયો તમારે જોવાનો બાકી છે. અને જો નવા હોય તો પહેલા વિડીયોથી જ ચાલુ કરજો, એટલે તમારો શિક્ષણનો ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, આ મોટે ભાગે પ્રિલિમ પરીક્ષાઓમાં આ બધા ટોપિક પૂછાતા હોય છે. અને મિત્રો, આ જે ટોપિક છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ મોટે ભાગે આ બધા ટોપિક છે એ જે મેન્સ પરીક્ષા આવતી હોય છે તેના માટે વધારે આઈએમપી હોય છે. પણ તમારે તો દરેક વિડીયો જોઈ જ લેવાનો છે, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ ન કપાય. આજે તમે જોઈ રહ્યા છો 16મો લેક્ચર, ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002. 17મો લેક્ચર પણ જે છે એ પણ બહુ જલ્દી આમાં અપડેટ થશે. એટલે મિત્રો, ચેનલ સાથે જોડાયેલા જરૂરથી રહેજો. તો મિત્રો, ચલો આપણે ચાલુ કરીએ છીએ આપણો ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002. અને જેમ અગાઉના તમામ લેક્ચરમાં હું કહું છું એ રીતે હવે એક સરસ મજાની ક્યાંક શાંત જગ્યા શોધીને તમે બેસી જાઓ. જો મોબાઈલમાં જોતા હોય તો મોબાઈલને લેન્ડસ્કેપ એટલે કે આડા મોડમાં રાખો, અને થઈ શકે તો હેન્ડ્સફ્રી જો હોય તો ભરાઈ લો, જેથી કરીને તમને વિઝિબિલિટી ઓડિયોની કોઈ ઇસ્યુ ના થાય અને ક્લિયર કટ સંભળાય. અને બીજું, જેમ આપણે દરેક વિડીયો કહીએ છીએ, હવે એકદમ રિલેક્સ થઈ જાઓ. આ વિડીયો પત્તા તમને આ જે ટોપિક છે ને એ પૂરેપૂરો આવડી ગયો હશે. અને જેમ અગાઉ પણ કહ્યું મિત્રો, આપણે આ બધામાં PhD નથી કરવાની, બરાબર. આપણે સ્માર્ટ વર્ક કરતા શીખો. પરીક્ષામાં કેટલું કરો તો તમે આને લઈને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ઇઝીલી સ્કોરિંગ કરી શકો ને, એટલું કરતાં આવડવું જોઈએ. અને એ આપણે આ વિડીયોમાં કરાવીશું. જરા પણ સ્કીપ ના કરતા, એકદમ રિલેક્સ થઈને પોઝિટિવ માઇન્ડ સાથે વિડીયો જુઓ. વિડીયો પત્તા બધું આવડી જશે તમને. મિત્રો, જેમ હમણાં જ મેં તમને વાત કરી કે આપણે ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યો છે. એટલે હું તમને જેટલી વસ્તુ બતાવું ને એટલી જ વસ્તુઓ તમે શાંતિથી સાંભળો અને શીખી લો, બરાબર. ઘણું બધું હોય, જ્યારે પણ કોઈ નિયમો બનતા હોય તો એમાં ઘણું બધું લખેલું હોય, બરાબર. પણ બધું પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ના હોય. અને જે નિચોડ કહેવાય ને IMPનો, એ બધો આ વિડીયોમાં તમને મળી જશે, બરાબર. એટલે કશું ના કરો ને તો ખાલી આપણી આ સિરીઝ જોઈને જતું રહેવાનું. ચેલેન્જ, તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો ને આરામથી પાસ થઈ જશો. પણ શરત હા કે જરા પણ દોડાવવાનું નહીં અને એકદમ રિલેક્સ થઈને શાંતિથી આખો વિડીયો જોઈ લેવાનો. ચલો મિત્રો, ગુજરાત મુલ્કી સેવા નોકરીની જે સામાન્ય શરતો 2002 છે એમાં 6 પ્રકરણ છે અને 53 નિયમો છે. તો મિત્રો, અહીંથી પહેલો જ આપણા 2 MCQ નીકળી જાય કે તમને પૂછે ભાઈ પ્રકરણ કેટલા અને નિયમો કેટલા? તો 6 પ્રકરણ અને નિયમો 53. જેમ આગળના બધા વિડીયો કહું છું એ જ રીતે ગોખવાનું જરૂર કશું જ નથી.
ખાલી જોઈ રાખો. હમણાં બધી શોર્ટ ટ્રીકો પણ જોરદાર તમને આપીશ, તમને તરત આવડી જશે. બરાબર. તેવું જે બોલું ને એકદમ રિલેક્સ થઈને શાંતિથી સાંભળવાનું છે. વિડીયોને લાઇક તો તમારે 100% કરી જ દેવાનું છે. અત્યારથી કહી દઉં છું, આ વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો, અને એમાં તમારી લાઇક તો 100% હોવી જ જોઈએ. તો મિત્રો, પ્રકરણ કેટલા છે? 6 છે. અને નિયમો કેટલા છે? 53. ફરી એકવાર મારી સાથે બોલો કે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002 છે. એમાં પ્રકરણ કેટલા છે? બોલવાનું છે તમારે. કેટલા છે પ્રકરણ? યસ, 6 પ્રકરણ છે. અને નિયમો કેટલા છે? 53. યાદ રહેશે ને? હમણાં થોડી પછી ફરી પૂછીશ. પ્રકરણ કેટલા? 6. અને નિયમો કેટલા? 53. ગોખવાનું નથી. હમણાં છેલ્લે આવડી જશે. ચલો, આ પણ કશું જ ગોખવાનું નથી. આની હમણાં બધાની શોર્ટ ટ્રીક આપું, પણ શોર્ટ ટ્રીક આપતા પહેલાં મારે એકવાર તમને ઓવરવ્યૂ આપવો પડે. બરાબર. તો પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ કે 6 પ્રકરણ કયા કયા છે. તો પહેલું પ્રકરણ એકદમ ઇઝીલી આવડી જાય એવું સામાન્ય, કે જેમાં કુલ 8 નિયમો છે, જેનો ક્રમ છે 1 થી 8. બીજું પ્રકરણ છે એ છે વ્યાખ્યાઓનો, કે જેમાં ફક્ત એક જ નિયમ છે 9મા નંબરનો. હવે આમાંથી આઈએમપી શું છે કે જે પ્રકરણ 2 છે એમાં વ્યાખ્યાઓ કેટલી છે, આવો પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો તમારે યાદ રાખવાનો 89 વ્યાખ્યા છે આમાં. ક્લિયર? ઓકે. પ્રકરણ 3 જે છે એ છે નોકરીની સામાન્ય શરતો, કે જેમાં 27 નિયમો છે, એટલે કે 10 થી 36. ચોથું જે પ્રકરણ છે એ છે સેવાના રેકોર્ડની જાળવણી, કે જેમાં 14 નિયમો છે, 37 થી 50. પાંચમું છે એ આપણા જે રિસર્ચ કરતા હોય છે ને લોકો, પીએચડી રિસર્ચ બધું કરતા હોય છે ને, એમાં જે બધી પેટન્ટ હોય ને એને લઈને છે કે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધનમાં રોકાયેલા કર્મચારીઓની પેટન્ટ આપવા બાબત, કે જેમાં 2 નિયમો છે, 51 અને 52. અને છેલ્લું જે પ્રકરણ છે તે છે રદ કરવા બાબતો અને અપવાદ, કે જેમાં ફક્ત એક જ નિયમ છે, અને એ છે 53મો. તો આમ કુલ 6 પ્રકરણ અને 53 નિયમો છે. જો મિત્રો ફરીથી કહું છું, કશું ગોખવાનું નથી. આ બધું જ યાદ રાખવાના. પ્રકરણના નામ, એના ક્રમ બધું તમને ઇઝીલી યાદ રહી જશે. હું હમણાં તમને ટ્રીક આપું છું. અને ઘણા મિત્રો મને કોમેન્ટમાં પૂછતા હોય છે કે સર શું બધા નિયમ કરવા? ના કરાય મારા ભાઈ. કારણ કે તમે એકલું આ કોર્સમાં તમે કોર્સ જુઓ, તમારે બોમ્બે રૂલ્સ હશે, આરટીઈ રૂલ્સ હશે, આરટીઈ એક્ટ હશે, બરાબર, ગુજરાત મુલકી સેવાના, ભરતી સેવાના, પેન્શનના, પગારના કેટલા બધા નિયમો હોય. તો શું બધા આપણે ગોખવા બેસવાનું હોય? એવું ના હોય. તમે આ રીતે બધું કરવા જાઓ છો ને, એટલે મોસ્ટલી ઘણા બધા મિત્રો સિલેક્ટ નથી થતા. બરાબર. બધું ના કરવાનું. એમાંથી આઈએમપી શોધવાનું, પરીક્ષા ઓરિએન્ટેડ, અને એટલું જ કરવાનું. અને એ બધું કરવાની કોઈ મજૂરી કરવાની જરૂર નથી. આપણે આ વિડીયોમાં જેટલું કરે એટલું કરજો, આરામથી પાસ થઈ જશો. બરાબર. તો ચલો, પ્રકરણ છે 6 અને નિયમ છે 53. અને 53 નિયમો વિશે આપણે અત્યારે તમને ઓવરવ્યૂ નામ આપણે જોયા છે કે સામાન્ય 89 વ્યાખ્યા છે, નોકરીની સામાન્ય શરતો, સેવાના રેકોર્ડની જાળવણી, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધનમાં જે પેટન્ટ હોય તે, અને છેલ્લે રદ કરવા બાબત. બરાબર. પહેલાં શાંતિથી આ છે ને પ્રકરણના નામ, જે મારું કર્સર ફરે છે ને, અહીં શાંતિથી જોઈ લો કે આ શું છે. બસ ખાલી આટલો જ પટ્ટો જુઓ, પ્રકરણના નામવાળો. જોઈ લીધું છે? ઓકે. કારણ કે હું તમને શોર્ટ ટ્રીક આપીશ એટલા માટે. બરાબર. શોર્ટ ટ્રીકમાં શું કે આપણા મોટું જ હોય ને, શોર્ટ ટ્રીક શું કામ આવે કે તમને તરત હિન્ટ આપે. બરાબર. પણ એના પરથી તમે પછી આ શબ્દ જોઈ લે એટલે તમને યાદ આવી જાય. ચલો મિત્રો, તો ટ્રીક શું છે આપણી? તો કે સામાન્ય નવ્યા નામની એક સામાન્ય છોકરી છે, એણે નોકરીમાં સેવાના પેટન્ટ રદ કર્યા. બોલો, એક સામાન્ય છોકરી હતી. બરાબર. નવ્યા નામની. તો પણ એને નોકરીમાં શું કર્યું? જે પણ સેવાના પેટન્ટ હતી ને એ બધું જ રદ કરી નાખ્યું. મારી સાથે બોલવાનું છે. બોલો. ચલો, હું કહું ને એટલે તમારે પાઉચ મારવાનું. આ એક શ્વાસમાં બોલવાનું. સામાન્ય નવ્યાએ, બરાબર, જો કલર બદલ્યો એટલે તમને ખ્યાલ આવે. સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. 3 પાર્ટ છે. આ પહેલો પાર્ટ, આ બીજો પાર્ટ ને આ ત્રીજો પાર્ટ. ફરીથી બોક્સ બનાવીને કહું એટલે તમને ફાવે. ચલો, સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. બસ આજે મેં 3 બોક્સ બનાવ્યા છે ને, તમે આ રીતે બોલવાનું ટ્રાય કરો. પહેલામાં આટલું, સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. હવે તમને ખબર છે હમણાં જે આપણે કીધું ને કેટલા પ્રકરણ હતા? આપણા 6 પ્રકરણ હતા ને. તો તમે જુઓ અહીંયા જે સામાન્ય છે ને એ આપણું પહેલું પ્રકરણ, નવ્યા છે એ આપણું બીજું, નોકરી છે એ આપણે ત્રીજું, સેવા છે એ ચોથું, પેટર્ન છે એ 5મું, રદ છે એ 6ઠું. હવે એમાં શું છે? ચલો ફરીથી જોઈ લઈએ. પહેલું શું છે? તો પહેલું છે આપણું, કલર બદલું પાછો એટલે તમને ખ્યાલ આવે. પહેલું છે આપણું સામાન્ય. બરાબર. એ આર્યું સામાન્ય. તો સામાન્યનું તમે જુઓ, સામાન્યમાં તો સામાન્ય જ છે એટલે યાદ રહી જાય ઇઝીલી.
બરાબર, એ આર્યું સામાન્ય. ચલો બીજું શું છે? નવ્યા. તો આપણે છે ને આને શું બોલીએ ગુજરાતીમાં? વ્યાખ્યાઓ કેટલી છે? 89. તો આપણે નવ્યા, 89, 89, નવ્યા, નવ્યા, 89. જો એક જેવું લાગે જ બોલો તમે જો પહેલી વાર છે એટલે કદાચ એવું લાગે, પણ હમણાં તમે થોડી આપી તમને કહેશે કે હા સાહેબ આવડી ગયો તો એકદમ ઇઝીલી. 89 આપણે આજે 89 એને આપણે ગુજરાતીમાં શું બોલીએ? 89. તો નેવ્યા, નેવ્યા પરથી નવ્યા એટલે તમને ઇઝીલી યાદ આવી જશે કે પહેલું તો સામાન્ય છે, બીજું નવ્યા એટલે નવ્યા પરથી તમારે નેવ્યા યાદ રાખલો કે 89. તો 89 શું હતી? વ્યાખ્યાઓ હતી. તો તમને એ પણ યાદ આવી ગયું કે વ્યાખ્યાઓ છે ને એની સંખ્યા પણ અહીંયા તૈયાર થઈ જશે, બરાબર, કે 89 વ્યાખ્યા છે. ત્રીજું શું છે અહીંયા? નોકરીમાં. તો જુઓ આ રહ્યું નોકરીની સામાન્ય શરતો, બરાબર. સામાન્ય નવ્યાએ, નોકરીમાં. તો પહેલું આપણું આટલે હોલ્ટમાં હતું, સામાન્ય નવ્યાએ. બીજું આપણું ખાલી આટલું છે, નોકરીમાં. અને ત્રીજું હતું શું હતું? સેવાના પેટર્ન રદ કર્યા, બરાબર. તો નોકરીમાં તો નોકરી શબ્દ પરથી તમારે આવી જાય કે નોકરીની સામાન્ય શરતો. પછી શું છે? સેવાના પેટર્ન રદ કર્યા, સેવાના પેટર્ન રદ કર્યા. તો આમાંથી આપણે 3 શબ્દ છે, સેવા, પેટન્ટ અને રદ. તો પહેલાં જોઈએ સેવા. તો જુઓ સેવાના રેકર્ડની જાળવણી, સેવાના રેકર્ડની જાળવણી. પછી શું છે? સેવાના પેટન્ટ, સેવાના પેટન્ટ. તો આ રહ્યું કે આ જો પેટન્ટ શબ્દ છે એ આ રહ્યો. વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધનમાં રોકાયેલા કર્મચારીઓને પેટન્ટ આપવા બાબત, બરાબર, એટલે કે જે રિસર્ચ કરતા હોય ને એમને પેટન્ટ આપવા બાબત. અને છેલ્લો શબ્દ છે રદ. તો અહીંયા આપણું છે જ કે રદ કરવા બાબતો અને અપવાદ. જો કોઈ ટેન્શન ના લો, બરાબર. જો જે પણ હોય ને એ બધી મગજની રમત હોય. તમે વિચારો કે અઘરું છે, અઘરું છે, અઘરું છે, તો તમને અઘરું જ લાગશે. અને જે મિત્રો એવું વિશ્વાસ રાખે છે કે ના આ સરની ચેનલ પર MK સરનો વિડીયો જોયો ને હવે અમને આવડી જ જશે, 100% આવડશે મિત્રો. તમારે આ ટોપિક પહેલી વાર લાઈફમાં જો તમે ટોપિક જોતા હશો ને, તમે આનું વિશે આનું નામ પણ નહીં સાંભળ્યું ને, તો એ વિડીયો પતા પતા તમને આરામથી 75-80% આવડી ગયો હશે. અને 2 કે 3 દિવસ પછી ફરીથી આટલા શાંતિથી આખો વિડીયો ફરી બીજી વાર જોઈ લેવાનો, એટલે આરામથી તમે લાઈફ ટાઈમ માટે 100% તમને આવડી ગયું, બરાબર. કારણ કે આપણે એટલું બધું ઇઝી કરીએ છીએ ને કે આનાથી ઇઝી પછી શક્ય જ નથી, બરાબર. ચલો તો સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. આ 3 શ્વાસે બોલવાનું. પહેલો શ્વાસ તમારો આટલો, સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. ચલો બોલો તમારી સાથે, સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. ચલો હજુ એકવાર, સામાન્ય નવ્યાએ નોકરીમાં સેવાના પેટર્ન રદ કર્યા. બોલો યાદ રહી ગયું? અને એના પરથી આ રહ્યું સામાન્ય નવ્યા એટલે 89 વ્યાખ્યા, નોકરીમાં એટલે કે નોકરીની સામાન્ય શરતો, સેવા એટલે સેવા રેકર્ડની જાળવણી, પેટન્ટ એટલે કે પેટન્ટ આપવા બાબત, અને રદ એટલે રદ કરવા બાબત. પ્રકરણ છે 6, નિયમ છે 53. બોલો યાદ રહી ગયું? એટલે સુધી રહી ગયું ને? સરસ મિત્રો, બહુ મહેનતથી તમારા માટે વિડીયો બનાવું છું, બરાબર. સામે ફક્ત તમારા માટે એટલું જ માગું છું કે તમે વિડીયોને લાઇક અને તમારો જે પણ અનુભવ હોય વિડીયો જોતા એ કોમેન્ટમાં જરૂરથી લખો. કારણ કે વિડીયોને જેટલી વધારે લાઇક્સ આવે તેનાથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો કેવો સારો બન્યો છે કે નહીં, મારી મહેનત રંગ લાવી કે નહીં. અને તમે જે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપો છો એનાથી મોટિવેશન મળે કે આવા નવા આપણે વિડીયો બનાવીએ, જેથી જે પણ મિત્રોને રિયલમાં જરૂર છે અને જે ક્લાસીસ નથી રાખી શકતા કોઈ પણ કારણસરથી, ટાઈમ ના હોય, નાના છોકરા હોય કે પછી પૈસાની અગવડ હોય કે ગમે તે હોઈ શકે છે, પણ એ મિત્રો પણ જો ધ્યાનથી આ ચેનલ જોવે તો એ તમામ મિત્રો આરામથી અધિકારી બનવાનું સપનું પૂરું કરે. એનો એક નાનકડો પ્રયાસ છે અને એ પ્રયાસમાં મદદ કરવા માટે તમારે લાઇક કરવાનું છે, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપવાનો છે અને આ વિડીયોની લિંકને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરવાની છે. આટલું તો તમે જરૂરથી કરશો એવી તમારાથી આશા. ચલો મિત્રો, હવે આપણે છે ને જે પણ છે ને એ કહેવાય ને છેલ્લા 15 વર્ષના પેપરો કાઢીને આપણે બધો નિચોડ લઈ લીધો છે. આટલું કરીને જાઓ એટલે ઇનફ છે, બરાબર. પછી જો જેને બધું કરવું હોય ને PhD જ કરવી હોય, બરાબર, તો એ તમે કરી શકો છો. પણ જે મિત્રો સ્માર્ટ વર્ક કરવા માંગે છે કે જેને હવે ટાઈમ ઓછો છે અને કરવી છે, એ આટલું જોઈ લેજો, થઈ જશે, બરાબર. પણ આમાંથી પછી દોડાવવાની કોશિશ ના કરતા, નહીંતર પછી તમારે નુકસાન જશે, બરાબર. અમુકને ટેવ હોય જોતા ટચ કરીને 4-4, 5-5 સેકન્ડ દોડાયા કરતા હોય, પછી હવે મિત્રો 4-4, 5-5 માર્ક કરીને મેરિટમાં નીકળી જાય. ચલો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે કોઈ પણ અર્થઘટન બાબતે નાણાં વિભાગનો નિર્ણય આખરી ગણાશે, બરાબર. એટલે પહેલી જે ફાઇનલ ઓથોરિટી કોને આપી દીધી?
નાણાં વિભાગને, બરાબર, કે આ બધા જે નિયમ બનાવ્યા છે એના અર્થઘટન કરવાનું હોય, બરાબર. તમે કંઈક અલગ સમજ્યા, હું કંઈક અલગ સમજ્યો, બરાબર. અને હકીકતમાં નિયમ કદાચ એવું હોય કે આપણા બંનેની સમજ સાચી હોય કે ભાઈ શબ્દો એ રીતે લખાઈ ગયા હોય આ લોકો તે નિયમમાં કે જેનાથી હું જે મતલબ કાઢતો હોય એ બી સાચો હોય, તમે કદાચ કોઈ કાઢતા હોય એ પણ તમારો બી મતલબ સાચો હોય, બરાબર. કારણ કે શબ્દો એ રીતે વાપરે કે જેના લીધે કન્ફ્યુઝન થઈ શકે, કદાચ એવું થાય તો એવા ટાઈમે આ લોકો અત્યારથી લખી દીધું કે જો ભાઈ એવું કંઈ બધું થશે ને તો છેલ્લો નિર્ણય કોનો હશે? નાણાં વિભાગનો, બરાબર. એમાં હું સાચો નહીં કે તમે સાચા નહીં, આપણે નાણાં વિભાગને પૂછવાનું કે બોલો તમે આ લીટી લખી એને હું આવો મતલબ સમજો, એમ કે સર આવો સમજે છે, સાચો શું છે? તો નાણાં વિભાગ કે એ નિર્ણય આખરી ગણાશે. એક ઉદાહરણ આપીને તમને સમજાયું, ખબર પડી ગઈ ને? સરસ. સરકારને પણ જો આમ જ કહી છે ને છૂટછાટ આપીને તો આપી શકે, પણ તેના માટે પણ નાણાં વિભાગની લેખિત પૂર્વ મંજૂરી તો લેવી જ પડે. જો વાંચીએ, સરકાર નાણાં વિભાગની પૂર્વ સંમતિ લઈને લેખિત આદેશ કરીને શરતોના આધીન આમાં છૂટછાટ આપી શકશે, બરાબર. એટલે ભલે નિયમો બનાવી દીધા પણ તેમાં જો છૂટછાટ આપવી હશે ને તો અપાશે. કોણ આપશે? સરકાર આપશે. પણ સરકાર એવું નહીં કે તમને કોઈ અધિકારી ઓળખીને કહી દીધું, એ રીતે નહીં, લેખિતમાં આદેશ કરવો પડશે. અને એ લેખિતમાં પણ આદેશ કરતાં પહેલાં સરકાર પણ શું કરશે? નાણાં વિભાગ જોડે એક પૂર્વ સંમતિ લેશે કે ભાઈ આપણા જે બધા નિયમ છે એમાં અમે 100 વ્યક્તિને આવી છૂટછાટ આપીએ છીએ. એ પણ કેવી રીતે? ડાયરેક્ટ છૂટછાટ નહીં, અહીં જો એક શબ્દ છે શરતોને આધીન, બરાબર. અમુક નક્કી શરતોના આધીન એમને છૂટછાટ આપી છે, બરાબર. તેવું લેખિતમાં આદેશ થશે, નાણાં વિભાગની પૂર્વ સંમતિ લઈને આપી શકશે. બોલો ક્લિયર? આટલે સુધી આખરી નિર્ણય છે નાણાં વિભાગનો. છૂટછાટ આપી શકશે સરકાર, પણ એ સરકાર પણ કેવી રીતે આપશે? શરતોને આધીન આપશે, લેખિતમાં આદેશ કહીને આપશે અને નાણાં વિભાગની પૂર્વ સંમતિ લઈને આપશે. ક્લિયર? ઓકે. જો સરકારે જો જે લખ્યું શરતોને આધીન, તો હવે એ શરતો વિશે જોઈ લઈએ કે જો સરકારે સેવા સંદર્ભે બોલી કે કરાર કરેલો હોય તો આ નિયમોથી ઉપર રહેશે. સાથે જ આવી છૂટછાટનો આદેશ આપ્યો હોય તો તેની એક નકલ ઓડિટ અધિકારીને પણ મોકલવાની રહેશે, બરાબર. કારણ કે હમણાં જ આપણે વાત કરી કે સરકાર છૂટછાટ તો આપી શકશે પણ કેવી? શરતોને આધીન. પછી શરત છે તો કંઈક શરત કરી હોય કે તમે બોલો આવું કરશો તો તમને આટલી છૂટછાટ મળશે, બરાબર. પણ એવું બોલેલું તો ના ચાલે ને, કાલે ઉઠીને કોઈ ફરી જાય તો. એટલે એના માટે શું થાય? આખા કરાર થાય. લખ્યું છે ને અહીંયા, જો સંદર્ભે બોલી કે કરાર કરેલા હોય તો આવા નિયમોમાં છૂટછાટ મળશે તમને, બરાબર. પણ કાલે ઉઠીને માન લો કે એ જે તે વિભાગનું ઓડિટ આવ્યું હોય અને ઓડિટ અધિકારી જુએ કે ભાઈ આ નિયમમાં તો આવું લખ્યું છે તો તમે આમને કેમ છૂટછાટ આપી? તો એવા ટાઈમે છે ને શું કરવું પડે? જે સરકાર જોડેથી તમે છૂટછાટ લીધી છે ને એની જે નકલ હોય ને એ તમારે જે ઓડિટ અધિકારી હોય ને એને બતાવવી પડે. ક્લિયર આટલે સુધી? ઓકે. જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલા સેવા કે સેવાના ભાગના સંખ્યાબળને સંવર્ગ કહેવામાં આવે છે. મિત્રો આપણે જે જોયું હતું ને પેલું 89 વ્યાખ્યા, તો એ 89 વ્યાખ્યાનો જ એક પ્રકાર છે, પણ ઘણીવાર એને MCQમાં બી પૂછી લેતા હોય કે સંવર્ગ કોને કહેવામાં આવે છે. કાં તો ભાઈ તમને એ રીતે પૂછાય કે જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલા સેવા કે સેવાના ભાગના સંખ્યાબળને શું કહે છે, બરાબર. તો એ જે કહેવાય ને એને કહેવાય સંવર્ગ. ક્લિયર? વિશિષ્ટ સંજોગોમાં ફરજ બજાવવાના કારણે થતા અંગત ખર્ચને પહોંચી વળવા માટે અપાતા ભથ્થાને વળતર ભથ્થા કહેવાશે, જેમાં મુસાફરી ભથ્થાનો સમાવેશ થાય છે, બરાબર. હવે મિત્રો જે પેલી 89 વ્યાખ્યા એમાં થોડી ઘણી વ્યાખ્યાઓ કે જે પરીક્ષાને ઇમ્પોર્ટન્ટ છે. જો હું તમને હમણાં જ કીધું કે જ્યારે નિયમ બંધાય તો એ લોકોને બધું લખવું પડે, પણ 89 વ્યાખ્યા આપી છે તો આપણા માટે એ આઈમ્પી કે કેટલી વ્યાખ્યા છે? 89. પણ એ 89 વ્યાખ્યા કંઈ ગોખવાની જરૂર નહીં, તો એ લોકોને સમજૂતી આપવી પડે. પરીક્ષાના દ્રષ્ટિએ જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એ બધું આપણે તમારા માટે ફિલ્ટર કરીને કાઢી લીધું છે અહીંયા, બરાબર. તો મિત્રો બીજો પ્રશ્ન આવે કે વળતર ભથ્થું કોને કહેવાય? તો એ ખાસ લખ્યું કે વિશિષ્ટ સંજોગોમાં ફરજ બજાવવાના કારણે થતો અંગત ખર્ચ, બરાબર. કે તમને કોઈ જગ્યાએ ઓડિટ કરવા મોકલે છે, બરાબર, પણ એ ઓડિટમાં એવું છે કે તમારી જે કચેરી છે ત્યાંથી તમે બહુ દૂર ગયા છો ઓડિટ કરવા, તો પછી એવું કે એ જગ્યાએ તમને મોકલે છે તો એ તમે તમારા અંગત કામથી તો ગયા નહીં, સરકારે તમને સરકારી કામ માટે મોકલે છે, તો એવા ટાઈમે શું છે તમને મુસાફરી ભથ્થું ને બધું આપે ને એને વળતર ભથ્થું કહેવાય. ક્લિયર? ઓકે. અંદર એક બીજો વ્યાખ્યા છે દિવસ એટલે શું? તો દિવસ એટલે મધ્યરાત્રિથી લઈને બીજી મધ્યરાત્રિ સુધીનો સમય. એટલે શું કે આજે રાત્રે 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાત્રે 12 વાગ્યાનો સમય. કારણ કે તમને ખ્યાલ જ છે આપણી ઘડિયાળમાં કેલેન્ડર તમે જોતા હશો એટલે ખ્યાલ હશે કે જેવું જ આજે રાતે 12 વાગશે એટલે નવી તારીખ ચાલુ થઈ જશે અને આવતીકાલે રાતે 12 વાગશે એટલે એ જે તારીખ હશે એ પૂરી થઈ જશે. દાખલા તરીકે
એક ઉદાહરણ સાથે કે માની લો કે આજે છે ભાઈ 10 તારીખ, તો અમારે રાતે જેવું જ 12 વાગશે એટલે 11 તારીખ ચાલુ થશે અને આવતીકાલે રાતે 12 વાગશે એટલે 11 તારીખ પૂરી થઈ જશે. બરાબર? તો દિવસ એટલે દિવસનો મતલબ ભલે એને કહીએ છીએ દિવસ, પણ ગણાય ક્યાંથી? મધ્યરાત્રિથી. બોલો, ક્લિયર ને? કન્ફ્યુઝ નહીં થતા ને? જરાય કન્ફ્યુઝ નહીં થવાનું. બરાબર? એકદમ પોઝિટિવ થઈને સ્માઇલ સાથે કોન્ફિડન્સથી જુઓ. બરાબર? કારણ કે આગળના 15 જે આપણા વિડીયો છે ને એના આધારે તમને કહું કે જે મિત્રોએ આજ સુધી કોઈ વિડીયોમાં એક સિંગલ કોમેન્ટનો શબ્દ ટાઈપ નહીં કર્યો ને એ લોકો પણ નિબંધ જેટલી લાંબી કોમેન્ટો કરે છે, એટલા ખુશ થઈ જાય. અને એ જ મારા માટે મોટિવેશનનું કામ કરે છે કે ચલો એમને કેટલું ગમ્યું હશે કે તેમણે ડિટેલમાં લખ્યું, અને હું દરેક કોમેન્ટને ડિટેલમાં વાંચું જ છું, કારણ કે એ બધાથી મોટિવેશન મળે કે ચલો કોઈકને તો આપણો વિડીયો કામ આવ્યો. મિત્રો, વાત થઈ ગઈ દિવસની. દિવસ એટલે શું? મધ્યરાત્રિથી તે લઈને બીજી મધ્યરાત્રિ સુધીનો સમય. મહિનો એટલે શું? તો મહિનો એટલે કેલેન્ડર વર્ષનો મહિનો. બરાબર? એટલે મહિનો એટલે એવું નહીં કે 30 દિવસ. બરાબર? કારણ કે ફેબ્રુઆરી હોય તો એમાં 28-29 દિવસ બી હોય, જુલાઈ ને બધું હોય, ડિસેમ્બર ને તો 31 બી દિવસ હોય. તો દિવસોના આધારે નહીં ગણવાનું. તો આ લોકો શું કહી દીધું કે ભાઈ એવું નક્કી નહીં કર્યું જેમ પેલા જીઓ, વોડાફોન, આઈડિયાવાળા નહીં કહેતા 28 દિવસનો મહિનો રિચાર્જ કરવાનું. એવું નહીં, એ ઉલ્લુ બનાવવાના ધંધા નહીં. અહીં ચોખ્ખું જ લખ્યું કેલેન્ડર વર્ષનો મહિનો. બરાબર? એ કેલેન્ડર, તમારું કેલેન્ડરનું પત્તું જોવાનું, એ એમાં જેટલા બી દિવસ હોય, 28 હોય, 29 હોય, 30 હોય કે 31 હોય, એ તમારો મહિનો. ક્લિયર? આ મહિનાની વ્યાખ્યા છે. નિયમ 10, જો હમણાં જ મેં વાત કરીને કે બધા નિયમ ગોખવાના નથી, જે આઈએમપી નિયમ હશે ને એવું તમને કહી દઈશ. બરાબર? તો આમાં જે નિયમને મેં જે પર્ટિક્યુલર ઉલ્લેખ કર્યો હોય ને તો એ તમારે ધ્યાનથી યાદ રાખી લેવાનો. બરાબર? તો નિયમ 10 અનુસાર પેન્શન પાત્ર નોકરી માટે ભરતીમાં ઉંમર 18 વર્ષથી 28 વર્ષની હોવી જોઈએ. મિત્રો, અહીં જે આપણે છે ને આ જે લાઈનો છે ને એ મેં મારી રીતે બનાવી છે, કારણ કે હું તમને પહેલાં જ કીધું કે હું કોઈ ક્લાસીસવાળા નથી. બરાબર? હું જાતે જ આખી કન્ટેન્ટ તૈયાર કરું છું, પીડીએફ બી જાતે ટાઈપ કરું છું. બરાબર? વિડીયો રેકોર્ડિંગ, એડિટિંગ બધું મારું જ હોય છે. અને આ કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી હોતો. હું તમને એ ડાયરેક્ટ નેચરલી ભણાવવા જ માંડું છું. એટલે ક્યાંક કંઈ બોલવામાં કે કોઈ ટાઈપિંગમાં મિસ્ટેક આવે તો બરાબર ભૂલો પકડવા ના બેસતા પછી એવી નાની નાની. મિત્રો, જો મેં અહીંયા તમારા માટે સ્માર્ટ વર્ક એ કર્યું, કારણ કે મને 2 પ્રશ્નો જોવા મળ્યા હતા. એક એવું હતું કે પેન્શન પાત્ર નોકરી માટે ભરતીમાં ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ, એવો એક પ્રશ્ન છે. અને બીજો એક પ્રશ્ન આખું આ જ હતું. અને છેલ્લે એવું હતું કે વધુમાં વધુ ઉંમર કેટલી જોઈએ. તો આપણે 2 પ્રશ્નો શું કામ તૈયાર કરવાના, કાં તો પછી આપણે 2 લાઈનો શું કામ વાંચવાની? આપણે સીધું એવું જ કરી દીધું 18 વર્ષથી 28 વર્ષ. એટલે હવે ખબર પડી ગઈ કે 18થી ઓછી ના હોવી જોઈએ અને 28થી વધારે ના હોવી જોઈએ. સિમ્પલ. એક જ શબ્દોમાં આપણે 2 લાઈનોને કવર કરી લીધી અને આખો વિડીયો આપણે આ રીતે જ બનાવ્યો છે. તો 18 વર્ષથી ઓછી નહીં, 28 વર્ષથી વધુ નહીં. મિત્રો, આ જ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, એટલે ધ્યાનથી સાંભળજો. 18થી ઓછી નહીં ને 28 વર્ષથી વધુ નહીં. શાના માટે? તો કે સાહેબ પેન્શન પાત્ર નોકરી માટે ઉંમર આટલી જોઈએ. બરાબર? 18 વર્ષમાં 2 દિવસ બી ખૂટતા હોય તો ના ચાલે, 28 વર્ષની ઉપર 2 દિવસ ચડી ગયા હોય તો બી ના ચાલે. અને આવું કોણ કહે છે? નિયમ 10, જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 6/10/2015ના ઠરાવથી વય મર્યાદા 5 વર્ષ વધારવામાં આવી છે. એટલે મિત્રો, આ જે બધા નિયમો હોય એમાં અવારનવાર સુધારા વધારા બી થતા હોય. બરાબર? એના ઠરાવ બહાર પડતા હોય. તો અહીંયા જ્યારે નિયમ બન્યો હતો 2002માં, ત્યારે એમણે કીધું કે 18થી ઓછી નહીં, 28થી વધારે નહીં. પરંતુ તમે જો તારીખ સાથે, આ તારીખ પર તમારે યાદ રાખવાની. જો પેપર અઘરું કાઢવું હોય ને તો તારીખમાં પૂછી લો કે 6/10/2015નો જે ઠરાવ આવ્યો હતો તેમાં વય મર્યાદા જે છે એને 5 વર્ષ વધારવામાં આવી છે. જો ઘટાડવાની વાત નથી કરી, વધારવાની. એટલે ઓછામાં ઓછી ઉંમર તો 18 વર્ષ જ છે, પણ વધારેમાં વધારે ઉંમર તમારી 28 + 5 એટલે હવે થઈ ગઈ કેટલી થઈ ગઈ? 33 વર્ષ. ક્લિયર? ઓકે. એટલે જો પરીક્ષામાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, તમારે જોવાનું કે શું લખ્યું છે. ડાયરેક્ટ ખાલી નોર્મલ જ લખ્યું ને કે ભાઈ નિયમ 10 અનુસાર શું કહે છે, તો 18થી તો એમાં 28 વર્ષ લખવાનું. અને એવું કહે કે સુધારા સાથે કેટલી હવે વરી કરી છે, તો તમારે ક્યાં સુધારા સાથે હવે 33 વર્ષ. કાં તો સુધારો કેટલા વર્ષનો કરાય, તો 5 વર્ષ. કાં તો પછી આ સુધારાનો ઠરાવ કઈ તારીખે થયો, તો 6/10/2015. તમે આ 3 લીટી શાંતિથી જોઈ લો. જો અત્યારે જે બોલ્યું શાંતિ સાંભળો છો, બરાબર, એકદમ પોઝિટિવ થઈને, તો પછી પ્રશ્ન ગમે તેવો ટ્વિસ્ટ કરશે ને તમને જરાય વાંધો નહીં આવે. સરકારી નોકરી માટે કાયમી જગ્યા પર નિમણૂક આપવામાં આવે ત્યારે તે પહેલાં અથવા તો નિમણૂકની તારીખથી 6 મહિનામાં તંદુરસ્તીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો જે મિત્રો ઓલરેડી અત્યારે સરકારી નોકરી કરતા હશે તેમને તો ખ્યાલ જ હશે. અને જે મિત્રો અત્યારે કદાચ પ્રાઇવેટમાં છે અને જો તમે આ પરીક્ષા પાસ કરશો, જે પણ નેક્સ્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અને તમે સરકારી નોકરી લાગશો ને એટલે તરત તમને કહેશે કે ભાઈ મેડિકલ સર્ટિ તમારે કરવાનું છે. તમને જે પણ જિલ્લામાં નોકરી હોય ને એ જિલ્લાનું જે મેન સિવિલ હોય ને, દાખલા તરીકે તમને ગાંધીનગરમાં નોકરી મળી,
તો તમારે ગાંધીનગર સિવિલ જવાનું, પ્રાઇવેટ ડૉક્ટરનું નહીં. હા, પછી પેલા પેલા જે કહેવાય ને નાના નાના MBBS ને એવી બધી નાની નાની દુકાનો ખોલીને બેઠા હોય ને એવામાં નહીં, પણ તમારે પેલા મોટા ડૉક્ટર જોડે જવાનું ને આ 6 મહિનાનું તંદુરસ્તી પ્રમાણપત્ર એ આખું ફિટનેસ ટેસ્ટ આવે, એ તમારી સર્વિસ બુકમાં એને આખું એટેચ થઈ જાય પછી. બરાબર. તો આનો ટાઈમિંગ શું છે કે કાં તો તમને એવું કહી દે, તમને ઓર્ડર આપી દઈને કહી દીધું ભાઈ 4 દિવસ પછી તમારે હાજર થવાનું છે, તો એ 4 દિવસમાં તમે કરાવી લો નોકરીમાં લાગતા પહેલાં, મતલબ કે તો બી ચાલે. અને તમને એવું થાય કે ચલો ને યાર મને તો નોકરી છે દાહોદ મળી છે કે કચ્છમાં મળી છે, એવું લાગે થોડો દૂરનો એરિયા મળી ગઈ, તો તમને એવું કે પહેલાં જઈને સેટ તો થવું પછી કરીએ. તો પહેલાં જઈને નોકરીમાં સેટ થઈ જાય, પછી તમને 6 મહિનાનો ટાઈમ આપે કે ભાઈ 6 મહિનામાં તમે ગમે ત્યારે ભાઈ આ ફિટનેસ ટેસ્ટ કરાવી લાવજો અને આ તંદુરસ્તીનું પ્રમાણપત્ર તમારે ઓફિસમાં જમા કરાવવાનું. ક્લિયર આટલે સુધી? ક્લિયર ને? અલે હા બોલો જોશથી. હા, મૂડમાં રહેવાનું એકદમ. જો તબીબી તપાસમાં અયોગ્ય જાહેર થાય, હવે માન લો કે તમે કરાવી લીધું, બરાબર, કોઈકને ખબર હોય કે હું તો યાર છે ને 100% નહીં જ થવાનું, એટલે કોઈ એવું વિચારે કે આપણે પછી કરાવીશું, નોકરીમાં હાજર તો થઈ જાઓ. તો તમે નોકરીમાં હાજર થઈ ગયા, હવે માન લો એવું કોઈક વસ્તુ માટે અયોગ્ય સાબિત થયા છો જે તમે 1-2 મહિનામાં રિકવર કરી લેતા અને 6 મહિનામાં તમે ફિટનેસ લાવી દો તો વાંધો નહીં. પણ માની લો કે અયોગ્ય જાહેર થઈ ગયા તો તમે અપીલ કરી શકાશે અને અપીલનો આખરી નિર્ણય ના આવે ને ત્યાં સુધી નોકરીમાં ચાલુ રહી શકાશે. બરાબર. તમે અયોગ્ય જ છો એટલે આમ તો તમને નોકરી પર ના રહે, બરાબર. તરત તમે માન લો સામે અરજી કરી કે સાહેબ તમે કોઈ જેન્યુઇન કારણ મૂક્યું છે, એવું છે કે તમને એવું લાગે છે કે ના આ રીઝનથી ભાઈ વાંધો નહીં આવે, મને અયોગ્ય છે પણ મારે આમાં મારી જે જોબનો પ્રકાર છે એમાં મને આ વસ્તુનો વાંધો આવે એવું નહીં, એવું તમને લાગે છે કદાચ તમારા લેવલ પર, તમે અપીલ કરી છે આ બાબતની, તો શું થશે કે જે અપીલ કંઈ તમે કરો એટલે તરત ને તરત બધા નવરા બેઠા ના હોય કે તરત ને તરત તમને બોલાવીને કેસ તમારો સોલ્વ કરી દે. એટલે જ્યાં સુધી તમારો આખરી નિર્ણય ના આવે ત્યાં સુધી તમે નોકરી પર ચાલુ રહો. ફાઇનલ જે નિર્ણય આવે એમાં જો તમે અયોગ્ય સાબિત થઈ જાઓ તો પછી તમને નોકરીમાં છૂટા કરે અને માન લો એ લોકોને માન્ય રાખે તો પછી તમે નોકરીમાં ચાલુ રહો, પણ નિર્ણય ના આવ્યો ને ત્યાં સુધી તો તમે ચાલુ રહો જ. ક્લિયર આટલે સુધી? તબીબી તપાસમાં અયોગ્ય જાહેર થાય તો અપીલ 1 મહિનામાં કરી શકાય અને જો અપીલ ના કરેલ હોય તો 1 મહિના બાદ તાત્કાલિક છૂટા કરવા. એટલે મિત્રો તમે અયોગ્ય જાહેર થયા, જેમ મેં હમણાં જ કીધું કે અયોગ્ય જાહેર થયા એટલે તમને નોકરીમાંથી છૂટા જ કરવાના હોય. પણ માન લો કે તમે એની સામે વાંધો ઉઠાવ્યો છે અને કોઈ અપીલ કરી છે, તો અપીલ શું કે જેવું જ તમારું સર્ટી આવી ગયું, તમે આજે મેડિકલ સર્ટી કરાવવા જાઓ તો કદાચ આજે સાંજે તમને આપી દે, કાં તો એવું કહી દે ભાઈ કાલે આવીને લઈ જજો સાહેબની સહી થઈને. પણ નેક્સ્ટ ડે જ્યારે તમે જોઈને એમાં લખ્યું કે ભાઈ અયોગ્ય, તમે નોકરી માટે લાયક નથી, બરાબર, કોઈ બી ફિટનેસ ટેસ્ટમાં તમે પાસ નહીં થયા, તો જેવું જ તમારું જે સર્ટી આવ્યું ને એ સર્ટીની તારીખથી તમારે 1 મહિનામાં અપીલ કરી દેવાની. 1 મહિના પછી કરવા જાવ તો ના ચાલે, 1 મહિનામાં તમારે કરી દેવાની. માની લો કે તમે નથી કરી તો 1 મહિના પછી તમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવશે. કેમ? કારણ કે તમે અયોગ્ય જાહેર થયેલા છો, બરાબર. પછી તમને એવું થાય કે 1 મહિના પછી તમને છૂટા કરીને પછી તમે અપીલ કરવા જાઓ ને તો એ લોકો એવું જ કહે કે સાહેબ 1 મહિનો શું કર્યું, તમે ધ્યાન ના રાખ્યું, તમે અયોગ્ય હતા તો તરત અપીલ કરવી જોઈએ ને, 1 મહિનાનો ટાઈમ તો હતો. એટલે આ બધું ધ્યાન રાખવાનું. મહિલાઓની બાબતમાં તબીબી પ્રમાણપત્રને ગુપ્ત રાખવાનું હોય છે. હવે આ પ્રશ્ન મિત્રો ઘણીવાર પૂછાતું હોય છે, કારણ કે મહિલાઓની આપણે જે કહેવાય કે ભાઈ પ્રાઇવસી હોય એટલે આપણે એનું સન્માન કરવું જોઈએ, અને માટે જે મહિલાઓનું જે તબીબી પ્રમાણપત્ર આવ્યું ને એને આપણે થોડુંક ગુપ્ત રાખવાનું, મતલબ એને બહુ આપણે એ નહીં કરવાનું, કારણ કે બરાબર એમાં મહિલાઓના ઘણા બધા મતલબ એ રીતના એમનો ટેસ્ટ થતા હોય, બરાબર, એમાં ઘણા બધા એમના રિપોર્ટ્સ વિશે લખેલું હોય, તો મહિલાની ગરિમા જળવાય એ રીતે આપણે અહીંયા સેફ સાઈડ પર લખ્યું છે કે ભાઈ મહિલાઓનું જે પ્રમાણપત્ર હોય ને એને આપણે ગુપ્ત રાખવાનું હોય, બરાબર. ચલો, સ્થાયી તબીબી મંડળ કે જે અમદાવાદ, વડોદરા, જામનગર અને સુરતમાં છે. મિત્રો પછી ઘણા લોકો કોમેન્ટમાં કહેતા હોય સાહેબ ફલાણી જગ્યાએ પ્રવીણ ફલાણી જગ્યાએ, જો ભાઈ મને પણ ખ્યાલ હોય આમાં અવારનવાર અપડેટ થતા હોય છે, બરાબર. આપણે કયું ફોકસ કરવાનું હોય, જ્યારે આ નિયમ બન્યો હોય કાં તો જ્યારે આવા સ્થાયી તબીબી મંડળ બન્યા હોય ને તો શરૂઆતમાં કેટલા બન્યા હોય છે એને ફોકસ કરવાનું હોય છે, બરાબર. હું જે પણ માહિતી લખતો હોય છે એમાં મોટા ભાગના હું ઘણી બધી જગ્યાએ ક્રોસ ચેક કરતો હોઉં છું, અને ઘણું બધું ઓનલાઈન ગૂગલ પર બી જોતા હોય, ચેટ જીપીટી હોય, ડીપ AI હોય, બરાબર. એ સિવાય બી ઘણા બધા પ્રકાશન્સ હોય છે, મોટા મોટા ક્લાસીસોના બી પ્રકાશનનો બી આપણે થોડું એક ઓવરવ્યૂ લઈ લેતા હોય કે ભાઈ આપણે ક્યાંક ભૂલ કચાશ ના રહી જાય, હ્યુમન એરર, બરાબર. તો બધામાં જે કોમન વસ્તુ હોય ને એ પછી આપણે આવતું લખતા હોય છે, બરાબર. એટલે ક્યાંક કંઈક હોય તો તમારે બહુ ટેન્શન નહીં કરવાનું, કારણ કે જે જગ્યાએ જે બધે જ જોવા મળે છે ને એ જ માહિતી હું લખતો હોઉં છું, એટલે બહુ તમારે ટેન્શન નહીં લેવાનું. પછી કે સાહેબ સુરત નહીં હોય તો જામનગરના બદલે ભાવનગર આવે ને એવું બધું કશુંમાં પડવાની જરૂર નહીં. તમારે તે હાલ પૂરતું યાદ રાખો, તબીબી સ્થાયી મંડળ હોય છે અમદાવાદ,
વડોદરા, જામનગર, સુરત. બોલો, અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત. ચલો હવે એકવાર તમે બોલ જાઓ. બોલવાનું છે, બોલો બોલો. હા, ઓકે, ચલો વેરી ગુડ. જે બોલ્યા ને એ બધા પાસ, જે ચૂપ રહ્યા ને એમનો સીન. જો હંગામી નોકરી હોય તો 6 મહિનાની નોકરી પૂરી કરી હોય ને તો તેવા કર્મચારીને શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર ના હોય તો પણ નોકરી પર ચાલુ રાખી શકાય. એટલે મિત્રો આ જે મેડિકલ સર્ટી છે ને એ એટલા માટે જ કે તમારી પરમેનન્ટ નોકરી લાગ્યા, બરાબર. અત્યારે માની લો કે એક એક્ઝામ્પલ આપીને કહું કે દાખલા તરીકે ટેટ 1 ટેટ 2 એવી કોઈ પરીક્ષા તમે પાસ કરીને તમે સરકારી નોકરી લાગ્યા તો તમારે મેડિકલ સર્ટી 100% આપવું પડે. પણ તમને છે ને કોન્ટ્રાક્ટ પર લઈ લીધા છે, બરાબર. તો એવા એટલે તમે હંગામે કર્મચારી કે ખબર છે 11 મહિનાનું કોન્ટ્રાક્ટ છે, હમણાં છૂટા કરી દેશે, સપોઝ એક ઉદાહરણ આપીને કહું છું. તો એવા ટાઈમ પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર ના હોય તો પણ નોકરીનો ચાલુ રાખી શકાય, કારણ કે તમે પરમેનન્ટ છો નહીં, બરાબર. 11 મહિના પછી રાખે બી ખરા, ના બી રાખે, એ રીતનું આખી સિસ્ટમ છે અહીંયા. મિત્રો વિડીયોને લાઇક કર્યો છે કે નહીં? કરી દેવાનો છે. ફરીથી કહું છું, 1000 લાઇક અને 1000 કોમેન્ટનો આપણે આ વિડીયોનો ટાર્ગેટ છે. અને મને વિશ્વાસ છે કે તમે લોકો એ અચીવ કરવામાં MK સરની મદદ જરૂરથી કરજો. કારણ કે મિત્રો જે વિડીયો તમે 1 કલાક કે સવા કલાકમાં જુઓ છો ને, તમે વિશ્વાસ રાખો આટલો વિડીયો બનાવવા માટે મિત્રો મારે 2-2, 3-3 દિવસ થાય છે. કેમ? કારણ કે આપણે બનાવવા ખાતર નથી બનાવો, આપણે એવો જ બનાવો કે વિડીયો પત્તા તમે કહો વાહ MK સર, મજા આવી ગઈ, બરાબર. અને તમને બધું આવડવું જોઈએ. પરીક્ષામાં જ્યારે તમે કોમેન્ટ આવતી હોય ને, પરીક્ષા આપીને આવ્યા પછી કોમેન્ટો આવતી હોય કે સાહેબ પરીક્ષામાં તમારા શબ્દો સંભળાતા હતા, બોલો લિટરલી અમે ઓપ્શન બી નહોતા જોતા, જવાબો ટીક કરતા હતા. જો નોકરીમાંથી છૂટા કરેલા કર્મચારીને 6 મહિનાની અંદર ફરીથી નોકરીમાં લેવામાં આવે તો ફરી પ્રમાણપત્ર લેવાની જરૂર નથી, પરંતુ રાજીનામું કે પાછલી નોકરી રદ કરેલ હોય તો પ્રમાણપત્ર આવશ્યક છે, બરાબર. મેં છે ને એકદમ સરકારી ભાષાને બદલે એકદમ તમને ખબર પડે ને એવી ભાષા મેં લખ્યું છે, બરાબર. મારી રીતે આખું બરાબર ટાઈપિંગ કર્યું, એટલે તમને વાંચીને જ ખબર પડી ગઈ કે તમે એક નોકરી પૂરી થઈ, બરાબર, અને તમે બીજી નોકરી પર ગયા છો, પણ એ 6 મહિનાની અંદર જ તમારી નોકરી ચાલુ થઈ ગઈ છે, તો તમારે ફરીથી પ્રમાણપત્ર લેવાની જરૂર નહીં. પણ જો ઓલરેડી તમે રિઝાઇન કરીને આવ્યા છો, બરાબર, એક જગ્યાએ તમે માન લો કે ટેટ 2 પાસ કરી અને વિદ્યાસાગરમાં નોકરી કરો ને તમારે 3 વર્ષ થયા, ઇન બિટવીન ફરી ટેટ 2 આવીને તમે પાસ કરી લીધી, તમને ખબર પડી કે યાર મને તો વતન મળી ગયું, તો પછી તમે પહેલાં 3 વર્ષ જતા કરી અને નવી નોકરીમાં આવી ગયા ત્યાં રિઝાઇન મૂકી દીધું, તો પછી એવું ના ચાલે કે ભાઈ પેલું સર્ટી મારું ચાલશે ના, ત્યાં તમે રિઝાઇન આપી દીધું, એટલે પાછલી નોકરી તમે રાજીનામું આપ્યું એટલે રદ થઈ ગયું. એટલે હવે તમારે આ નવી નોકરીમાં નવા જિલ્લાનું પ્રમાણપત્ર આવશ્યક છે. ક્લિયર એટલે સુધી? ઓકે. હવે કેટલાક બીજા શબ્દ છે. અશક્તતા પેન્શન. તો અશક્તતા પેન્શન મેળવતા પેન્શનરે પુનઃનિયુક્તિ પહેલાં તબીબી પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવું પડશે, બરાબર. એટલે તમે નોકરી કરવા માટે અશક્ત હોય ને તેવા ટાઈમ તમે તો હવે નોકરી કરી નહીં શકવાના, બરાબર. કોઈ બી ફિઝિકલી રીતે તમે ફિટ નથી, બરાબર. અશક્તિ આવી ગઈ છે. અશક્તિ એટલે પેલી અશક્તિ નહીં, આપણને ખાલી બીમાર પડીને એવું નહીં. આ અશક્તતા મતલબ તમે કામ કરવા માટે લાયક નથી એવું સિવિલ સર્જન તમને પ્રમાણપત્ર આપી દીધું. તેવા ટાઈમ પછી તમારે છે ને સરકાર પેન્શન આપે, એને અશક્તતા પેન્શન કહેવાય. પણ એને પછી માન લો કે અમુક ટાઈમ પછી એને ફરી ફિટનેસનું સર્ટી માન લો કે એને લાગ્યું કે હવે ભાઈ હું ફિટ છું, જેના કારણે મને નોકરીથી એવું કીધું ભાઈ તમે લાયક નથી, અત્યારે કરી શકો એવો નથી, એટલે તમે ઘેર રહો, તમને અશક્તતા પેન્શન મળતું હતું. હવે તમને લાગે કે તમે ઠીક થઈ ગયા છો, હવે તમે પહેલાંની જેમ સરસ કામ કરી શકો છો, તો તમારી જે પુનઃનિયુક્તિ થવાની હોય ને એના પહેલાં તમારે ફરીથી તબીબી પ્રમાણપત્ર લઈને ત્યાં હાજર કરવું પડે કે જો સાહેબ હું અશક્તતા પ્રમાણપત્ર મેળવતો હતો પણ આ મારું તબીબી પ્રમાણપત્ર, હવે હું ફિટ છું, એટલે અમને ફરીથી પુનઃનિયુક્તિ આપી દો. ક્લિયર એટલે સુધી? ઓકે. જો કોઈ એક કર્મચારી એક કાયમી જગ્યા ઉપર કાયમી ધોરણે નિમાયેલો હોય તો તેની બીજી જગ્યા પરનો મેળવેલો ધારણા અધિકાર બંધ થાય છે, બરાબર. એટલે આ શું કહેવા માંગે છે કે એક એક્સ વ્યક્તિ છે એને કોઈ એક્સ જગ્યા પર એની કાયમી નોકરી છે, હંગામીની કાયમી નોકરી છે, બરાબર. અને ત્યાર પછી એને વાય જગ્યા પર એક્સ પરથી કોઈ વાય જગ્યા પર એને ત્યાં પણ પરમેનન્ટ જોબ મળી જાય, તો ભાઈ બે જગ્યા પર પરમેનન્ટ જોબ એક માણસ ના રહી શકે. એટલે પછી થાય શું કે પહેલી નોકરીનો જે તમારો છે ને એ ધારણાધિકાર તમારો પૂરો થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે તમને ઓપ્શન પૂછો ભાઈ તમે બે જગ્યાએ, તમે અત્યારે એક જગ્યાએ માન લો કે તમે ટીચર છો દાખલા તરીકે, સપોઝ એક એક્ઝામ્પલ આપીને સૌ તમે DYSOની પરીક્ષા આપીને તમે પાસ થઈ ગયા, ત્યાં બી તમારી કાયમી નોકરી જ છે, તો પછી એવું નહીં કે ટીચરમાં બી ચાલુ રહે ને ત્યાં બી ચાલુ રહે, એવું નહીં. તમારે કોઈ પણ એક જગ્યા પર તમે કાયમી થાવ અને બીજાનો ધારણાધિકાર તમારો બંધ થઈ જશે. ક્લિયર? બીજી વસ્તુ, બે કે તેથી વધુ કર્મચારીઓને એક જ જગ્યા
જે કાયમી હોય ત્યાં નિમણૂક આપી શકાય નહીં. એટલે કે જેટલી કાયમી જગ્યા હોય ને એટલા જ માણસો હોય, બરાબર. પછી જગ્યા એક હોય ને ત્યાં 2 જણની પરમેનન્ટ ભરતી કરી હોય ને એવું ના થાય, બરાબર. એક જગ્યા પર એક જ માણસ હોય. ક્લિયર? એટલે શું? અને એક માણસની એક જ જગ્યાએ જો 2 માણસો એક જગ્યા પર ના હોય, બરાબર. એટલે કે માન લો કે કોઈ એક સ્કૂલ છે, ત્યાં એક મેથ સાયન્સની જગ્યા છે, તો એક મેથ સાયન્સની જગ્યા છે તો ત્યાં 2 મેથ સાયન્સવાળા ના આવી શકે, બરાબર. એક ટીચરની જગ્યા છે તો 2 ટીચર ના આવી શકે, આ રીતે, બરાબર. જગ્યા એક છે તો એક જ માણસ આવશે. અને સેમ એ જ રીતે કે એક ટીચર છે તો એને 2 સ્કૂલમાં પરમેનન્ટ જોબ ના હોય, બરાબર. કાં તો અહીંયા હોય કાં તો બીજી જગ્યા પર હોય, એ રીતે. ટૂંકમાં એક વ્યક્તિને એક કાયમી જગ્યા. ક્લિયર? હવે આટલું સમજી જાઓ. એક વ્યક્તિને એક કાયમી જગ્યા. હવે આને ગમે તેવું ટ્વિસ્ટ કરી કહીને પૂછે ને તમારે યાદ રાખવાનું, એક વ્યક્તિને એક કાયમી જગ્યા. ભાઈ જગ્યા 2 કરે ને એવું પૂછે કે ભાઈ જગ્યા માણસો 2 કરે, તમારે એટલું જ કહેવાનું ભાઈ એક કર્મચારી અને એક કાયમી જગ્યા, ખતમ. ક્લિયર? લાઈક તો આપી જ દીધું છે ને મિત્રો? આપતા રહેજો. તમારે લાઈક ને કોમેન્ટ માટે જ વિડીયો બનાવું છું આટલા. કારણ કે તમારી કોમેન્ટ વાંચો એટલે બહુ આમ રાહત થાય કે ચલો પબ્લિક ખુશ છે, પરીક્ષામાં પાસ બી થાય છે. મોટાભાગના જે મિત્રો આપણા વિડીયો રેગ્યુલર છે એ પાસ થઈ જ જાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે મોટા મોટા ક્લાસીસોમાં જે લોકોએ પેકેજ ખરીદ્યા છે ને એ લોકોને ક્લાસીસોના વિડીયોમાં કશી જ ખબર નહીં પડતી ને એ બધા પછી આપણા વિડીયોમાં આવીને શીખીને પછી જાય છે, બરાબર. પરીક્ષામાં આપતા પહેલાં છે ને હું ઘણીવાર પરીક્ષાઓ હોય ને ત્યારે એક્ઝામ સેન્ટરની બહાર આંટો મારવા જતો હોઉં કોઈ વાર, તો તમે નહીં માનો 100 છોકરા ઊભા હોય ને તો 100માંથી 90 જણના મોબાઈલમાં આપણા જ વિડીયો ચાલતા હોય છે. જે લાસ્ટ મોમેન્ટ પર રિવિઝન કરતા ને એ બી આપણા જ જોતા હોય છે, બરાબર. અને એમાં મોટા ભાગના પાસ બી થઈ જાય છે. સરકારી કર્મચારીની મુદતી જગ્યા પરનો ધાણાધિકાર કોઈપણ સંજોગોમાં મોકૂફ રાખી શકાશે નહીં. તો મિત્રો તમને પૂછે કે કઈ જગ્યાનો ધાણાધિકાર મોકૂફ રાખી શકાય નહીં, તો તમારે કહેવાનું મુદતી જગ્યાનો. કેડર બહારની કોઈપણ જગ્યાએ બદલી પર ગયેલા કર્મચારી પોતાની બદલી પછીના 3 વર્ષમાં નિવૃત્તિ વયે પહોંચી નિવૃત્ત થનાર હોય તો તેને કેડરની જગ્યા પરનો ધાણાધિકાર મોકૂફ રાખી શકાશે નહીં, બરાબર. એટલે કોઈ એક કેડર છે, બરાબર. બધી કેડર હોય ને અલગ અલગ, બરાબર. દાખલા તરીકે હેડ કોન્સ્ટેબલ હોય, એની ઉપર પીએસઆઈ હોય, એની પર ડીએસપી હોય, તો આ બધી કેડર કહેવાય. તો એક કેડર બહારની જગ્યાએ બદલી પર ગયેલો કર્મચારી પોતાની બદલી પછીના 3 વર્ષમાં જ નિવૃત્ત થઈ જવાનો હોય. તો નિવૃત્ત થવાનાર હોય તો તેની શું કહે છે, કેડરની જગ્યા પરનો ધાણાધિકાર મોકૂફ રાખી શકાશે નહીં, કારણ કે ઓલરેડી એ 3 વર્ષ પછી શું કહેવાય એ રિટાયર થવાના છે. એટલે સરકારી નોકરીમાં હોય તેવી કોઈપણ વ્યક્તિની જાહેર સેવા આયોગના સભ્ય કે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે તેવા કિસ્સામાં સંવિધાનની કલમ 319ને અનુલક્ષીને સરકારી નોકરી પરનો તેમનો ધાણાધિકાર જે દિવસે તેમને નીમવામાં આવે તે તારીખથી સમાપ્ત થઈ જશે. તો મિત્રો તમને ખ્યાલ છે, માન લો કે તમે કોઈ ગામમાં દાખલા કોઈ એક ટીચર છે, બરાબર. ગામમાં વર્ષોથી નોકરી કરે ને આખા ગામમાં એનું બહુ માનપાન છે. એટલે એ વિચારે કે કામ કરું સાલું હું ઇલેક્શનમાં ઉભો રહું તો આરામથી જીતી જાઉં, અમને નેતા બનવાનો શોખ થઈ ગયો. તો અહીંયા એવું જ કહે છે કે ભાઈ તમે જેવું કોઈ જગ્યા પર કોઈ આયોગ છે કે કોઈ આ તમને ઉદાહરણ આપીને સમજો. આ બધું આ જે નેતા અને ગામનું સરપંચ ને બધું એવું એક ઉદાહરણ હોય છે. તમને ટોપિક ખબર પડવી જોઈએ. સરકારી નોકરી તમે કરો છો ને પછી તમે કોઈ પણ આયોગના સભ્ય બની ગયા કે ક્યાંક અધ્યક્ષ બની ગયા કે ક્યાંક સરપંચમાં ફોર્મ ભરી દીધું, એવું બધું હોય ને, તો 319ની કલમ શું કહી દે, ભાઈ તમે ત્યાં સિલેક્ટ થયા ને, બરાબર. તમે અધ્યક્ષ બની ગયા ને, દાખલે તાલુકા પંચાયત હોય અને ત્યાં તમે તાલુકા પ્રમુખ બની ગયા કાં તો જિલ્લા પ્રમુખ બની ગયા, બરાબર. તો તરત કે ભાઈ તમે ત્યાં જિલ્લા પ્રમુખ બન્યા ને, તો ચલો કલમ 319 કે તમારો આ જે નોકરીનો જે છે ને એ તમારો ધાણાધિકાર સમાપ્ત થઈ ગયો. પછી એવું ના કહેતા સાહેબ કે પેલા શિક્ષક સંઘ કે શૈક્ષિક સંઘ કે બધા વિવિધ પ્રકારના સંઘો હોય એમના પ્રમુખોનો એ આખી અલગ વસ્તુ. આ કેવું છે કે જે તમે તાલુકા પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે કે પછી તમે કોઈ સરકારી કોઈ આવા આયોગના કોઈ સભ્ય કે અધ્યક્ષ બની ગયા, બરાબર. તમને ડાયરેક્ટ જીપીએસસીના આયોગ બનાવી દીધા, તો પછી એક જગ્યા પર તમે બીજી જગ્યાએ લે તો તમારું આ ધાણાધિકાર ખતમ થાય. ક્લિયર? કન્ફ્યુઝ નહીં થવાનું આપણે. સરકારી કર્મચારી નીચેના સંજોગો સિવાય એક જગ્યા પરથી બીજી જગ્યા પર બદલી કરી શકશે. તો કયા કયા સંજોગો છે? તો કાર્યક્ષમતાના અભાવના લીધે, બરાબર, કે ભાઈ એને કામ કરતા નહીં આવડતું એટલે, ગેરવર્તણૂકના લીધે, કોઈની સાથે ખરાબ વર્તન કર્યું છે કે એવું છે એટલા માટે મિસબિહેવના કારણે, લેખિત માંગણીથી, અથવા તો જે જગ્યા પર તે ધાણાધિકાર ધરાવતો હોય તે જગ્યા નાબૂદ થવાની અપેક્ષા હોય, તેવા ટાઈમે આ એક જગ્યા પરથી બીજી જગ્યા પર બદલી કરી શકાશે, બરાબર. આ નીચેના સંજોગો સિવાય કર્મચારી દિવસના, હવે માન લો કે
કોઈ કર્મચારી છે એની બદલી થઈ ગઈ છે બીજી સ્કૂલમાં, હવે એ હાજર થવાનો છે તો ક્યારે હાજર થઈને એને લઈને શું નિયમ છે એ સમજીએ. બરાબર, તો એ છે કર્મચારી દિવસના બપોર પહેલાં કોઈ જગ્યાની ફરજોનો હવાલો સંભાળે તો તે તારીખથી, અને જો બપોર બાદ જો જે જગ્યાનો હવાલો સંભાળે તો તે પછીના દિવસથી તે જગ્યાનો પગાર અને એના જે ભથ્થા હોય ને એ મેળવવાનો હકદાર છે. પથ્થર નહીં, આ ભથ્થા છે. તો શું કહે છે કે તમે કોઈ જગ્યા પર માન લો સરકારી નોકરી મળી છે, બરાબર. હવે તમને ખબર કે સરકારી નોકરીમાં કેવું હોય, આપણે એક જનરલ વાત કરીએ ભાઈ, થોડો ઘણો ટાઈમ પ્લસ માઇનસ હોય. તમને એક ઉદાહરણ આપીને સમજાવું. માન લો કોઈ ઓફિસ છે એ સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 10:50થી લઈને સાંજે 6:10 સુધીની છે. હવે એમાં એવું હોય કે ભાઈ સવારે 10:50 ઓફિસ ચાલુ થાય, પછી એનું 1:30 વાગે રિસેસ પડે, કાં તો 2 વાગે રિસેસ પડે. તો આ જે થઈ ગયું ને બપોર પહેલાંનો સમય થઈ ગયો. ત્યાં પછી માન લો કે 2 થી 2:30 કાં તો 1:30 થી 2 રિસેસ છે, અને ત્યાર પછીનો જે ટાઈમ છે છૂટવા સુધીનો 6:10 સુધીનો, તે તમારો બપોર પછીનો સમય કહેવાય. બરાબર, જેમ તમે મૂકતા હોય છો ને કે અડધી રજા કે આખી અડધી રજા મૂકતા હોય ને કે પહેલાંની અડધી કે પછીની અડધી, એ રીતે. તો જો બપોર પહેલાં કોઈ જગ્યાનો ફરજનો હવાલો સંભાળે છે, એટલે કે રિસેસ ટાઈમ પહેલાં જો આપણે હાજર થઈ જઈએ તો તે જગ્યાનો પગાર તે દિવસનો જ મળી જાય અને ભથ્થો પણ એ દિવસનું મળે તમને. પણ જો બપોર પછી હાજર થાવ તો તે દિવસ પછીનો એ પગાર અને એનો ભથ્થું મળવાના હકદાર છે. ક્લિયર? એટલે જો ટૂંકમાં બપોર પહેલાં થઈ જાય તો એ દિવસ ગણાઈ જાય, બપોર બાદ થાવ તો એ દિવસ ના ગણાય, નેક્સ્ટ દિવસથી ગણાય. ક્લિયર? હવાલો સંભાળનાર દરેક કર્મચારી પોતે હવાલો સંભાળવા કઈ તારીખે હાજર થશે તે તારીખની જાણ હવાલો સુપ્રત કરનાર કર્મચારીને શક્ય એટલા વહેલા સમયે જણાવવા માટે જવાબદાર છે, અને હવાલો સુપ્રત કરનાર કર્મચારીની તે તારીખે હવાલો સુપ્રત કરવા માટે તૈયાર રહેવાની ફરજ છે. બરાબર, એટલે કે તમે એક જગ્યા પરથી બીજી જગ્યાએ ગયા એટલે તમારે હવાલો એટલે ચાર્જ, તમારે ચાર્જ તો આપવો પડે ને. તો એ ચાર્જ માટેની એ વાત કરી કે ભાઈ તમારે જેને બી ચાર્જ આપે એને ઇન્ફોર્મ કરી દેવાનું કે ભાઈ આ તારીખે આવી જજે, અને સામેવાળાને બી ભાઈ ફરજ છે કે ભાઈ તારે બી ચાર્જ લેવા માટે એ તારીખે હાજર રહેવાનું. હવાલો સોંપવામાં જો એકથી વધારે દિવસો લાગે એમ હોય તો જે છેલ્લો દિવસ હોય ને એને અહેવાલમાં દર્શાવો, અને સાથે જ એ માટેનો ખુલાસો પણ રજૂ કરવો. બરાબર, કોઈ ચાર્જ છે તમારું ટેબલનું, બરાબર, પણ એ ટેબલનો ચાર્જ એટલો બધો છે ને કે તમારે જે નવો માણસને તમારી જગ્યા પર એપોઇન્ટ કર્યો છે એને સમજાવતો 2-3 દિવસ લાગી ગયા છે. બરાબર, તો તમારે પછી કઈ તારીખ લખવાની? તો જે છેલ્લો દિવસ હોય ને જ્યારે તમે એવું કહો ઓકે ભાઈ લે ભાઈ હવે બધું મેં તને સમજાવી દીધું, હવે આ બધી જવાબદારી તારી, હું તો જઉં છું મારી નવી નોકરી પર. તો જે છેલ્લો દિવસે તમે જે બધું હેન્ડઓવર કર્યું ને એ છેલ્લો દિવસ તમારે અહેવાલમાં દર્શાવવાનો કે ભાઈ આ તારીખે મેં અહેવાલ, તમે કયા દિવસથી સમજાવવાનું ચાલુ કર્યું એ નહીં. માન લો તમે 10 તારીખે કોઈ માણસ તમારે જોયા કે લો હું તમારી જગ્યા પર આવ્યો છું, તમે મને ચાર્જ આપો ને પછી તમે છૂટા થઈ જાઓ. પણ એ ચાર્જ એવો છે કે તમારે લેતા લેતા ચાર્જ વિશે બધું સમજતા 15 તારીખે ભાઈ છૂટો થયો, તો તમારે પછી અહેવાલમાં 10 તારીખ નહીં કહેવાનું. તમે એવું વિચારો કે 10 તારીખથી મેં સમજાવવાનું ચાલુ કર્યું હતું. ના, છેલ્લો દિવસ ક્યારે હતો ભાઈ? છેલ્લે તમે ક્યારે કીધું ભાઈ લે હવે મેં તને બધું સમજાવી દીધું, હવે તું સાચવ ને હું જઉં, તો કે 15 તારીખ થઈ હતી. ઓકે, તો તમે 15 તારીખ અંદર લખો, અને એની વિશે આમ તો જનરલી ચાર્જ હોય એક જ દિવસનો હોય, બરાબર, એક દિવસમાં તમે બધું સમજાવી દો મોટા ભાગે. પછી વધારે દિવસ લાગે એવું હોય તો એ અંદર એ લખવાનું ખુલાસો કે ભાઈ કેમ આટલા દિવસો ઉપર 2, 3, 4, 5 જે બી દિવસ ચડે એ કેમ ચડ્યા એ તમારે થોડું ડિસ્ક્રાઇબ કરવાનું કે ભાઈ અમારે ચાર્જમાં આવું હતું એટલે મારે આટલા દિવસ થયા છે ચાર્જ આપતા. ક્લિયર આટલે સુધી? સરસ. રજાની આગળ વેકેશન જોડવાની મંજૂરી જેને આપવામાં આવી હોય તે કર્મચારી રજા પર જતા પહેલાં જે તારીખથી તેની રજા શરૂ થાય તે તારીખથી અહેવાલ સોંપતી વખતે હવાલો સોંપ્યાનો અહેવાલ પર સહી કરવી જોઈએ, અને તે જગ્યાની ફરજો સંભાળવા તેનો અનુગામી, એટલે તમારો જે ચાર્જ લેવાનો છે ને એ માણસ આવે એને અનુગામી કહેવાય. અનુગામી આવે ત્યારે તે અહેવાલ તેની સહી માટે આપવાની સૂચના સાથે તેની કચેરીના સ્ટાફમાંના કોઈ જવાબદાર સભ્યોને સોંપવો. ક્લિયર? આમાં તો કંઈ છે નહીં, જે હમણાં સમજાય ને એ રીતે છે કે જે માણસ આવવાનો છે તમારો અનુગામી એને તમારે સહી માટે આપવાની છે બધી સૂચનાઓ. કોઈ કર્મચારીની નીચલા દરજ્જાની જગ્યામાંથી ઉપલા દરજ્જાની જગ્યામાં બઢતી થાય છે અને તેની ફરજો એની એ જ રહે છે, તો અન્યથા હુકમ કરવામાં આવે તે સિવાય તેનો અમલ જે તારીખથી જગ્યા ખાલી પડે તે તારીખથી થાય છે. એટલે કોઈ સિનિયર ક્લાર્ક છે ને એને જુનિયર ક્લાર્ક છે એને સિનિયર ક્લાર્ક બનાવી દીધા, એટલે નીચલા દરજ્જાથી ઉપલી દરજ્જામાં મોકલ્યા છે, પણ ફરજો એની એ રહે છે. તો શું કહે છે કે હુકમમાં શું કરવાનું છે કે અમલ જે તારીખથી જગ્યા ખાલી પડી છે ને એ તારીખથી કરવાનો છે. બઢતીના લીધે જ્યારે વધુ જવાબદારીવાળી જગ્યા પર હોય તો જે તારીખથી હવાલો સંભાળવામાં આવે
તે તારીખથી નવી જગ્યાનો ઊંચો પગાર મળવા પાત્ર થાય છે. તો હમણાં વાત કહી હતી મિત્રો કે ફરજો એની એ જ હતી, પણ હવે એવું છે કે તમે વધારે જવાબદારી હોય, એટલે કોઈ ટીચર છે ને એ સીધો પ્રિન્સિપાલ બની ગયા એસ્ટાર્ટ, બરાબર, કાં તો કેની બની ગયા, તો થાય શું કે એ વધારે જવાબદારી વાળી જગ્યા પર બઢતી પામી ગયા છે. તો હવે થશે શું કે એટલે જવાબદારી વધારેવાળી જગ્યા પર ગયા ને એટલે જે દિવસે એ હાજર થાય ને એ જ તારીખથી એમનો જે નવો પગાર છે ને ઊંચો પગાર, કારણ કે ઓબ્વિયસલી વધારે પગારવાળી જગ્યા હોય એટલે એનો પગાર પણ વધારે હોય, તો એ ઊંચો પગાર તમને જે તારીખથી તમે હવાલો લઈ લીધો, ચાર્જ લઈ લીધો, એ તારીખથી તમને મળવાને પાત્ર છે. ક્લિયર ને મિત્રો? મિત્રો જરાય કંટાળતા નહીં, બરાબર. હમણાં જ કીધું કે આ કલાક સવા કલાકના વિડીયો પાછળ મારી 2-3 દિવસની મહેનત હોય છે મિત્રો, કારણ કે ઘણા બધા મિત્રો કહેતા હોય કે સાહેબ જલ્દી જલ્દી વિડીયો લાવો, પણ એવું નહીં, ક્વોન્ટિટી નહીં ક્વોલિટી જોવાની, બરાબર. આ ચેનલ ખૂબ જ ટૂંકા ટાઈમમાં, બરાબર, આપણે ચાલુ બહુ શોર્ટ ટાઈમ પહેલાં જ કરી છે. અત્યારે આપણા આટલા 7,000 જેટલા તો સબસ્ક્રાઈબર થઈ ગયા છે, અને રોજે નહીં એવરેજ 100-200-200ની એવરેજે બધા એડ થતા જાય છે. તો મિત્રો એનું કારણ એ છે કે ક્વોલિટી, બરાબર. કારણ કે જે મિત્રોએ આ વિડીયો જોયા પછી જેને પરીક્ષા આપી છે ને એ લોકોને ખબર જ છે કે સાહેબના વિડીયો કેટલા ટુ ધ પોઈન્ટ હોય છે ને પરીક્ષામાં કામ આવે છે, બરાબર. અને મિત્રો ફરીથી કહું છું કે એક આદત ખાલી તમારે પાડો એટલી તમને રિક્વેસ્ટ છે. મોટાભાગના મિત્રો શું કરતા હોય કે પરીક્ષાની કોઈ જાહેરાત પડે એટલે ફોર્મ ભરે એટલે એક્ટિવ થઈ જાય, બધી બુકો લઈ આવશે, આવા વિડીયો જોશે, રેગ્યુલર જોશે. જેવું જ પરીક્ષા જશે ને સારી ગઈ કે ખરાબ એટલે બધું ઊંચે મૂકી દેશે. આ ટીવ જ ખોટી જ મિત્રો. તમે કોઈ પરીક્ષા માટે શું કામ તૈયારી કરો છો? તમે પોતાની જાતને એવી તૈયાર કરો કે કોઈ પણ પરીક્ષા આવે ને તમે બિંદાસ ક્રેક કરી લો. એના માટે રોજ તમારી જાતને અપડેટ કરવાનું. એટલે જ કહેતો કે ભાઈ પેલા કરંટ અફેર્સના આપણે વિડીયો રોજના 20 મિનિટના, આમ તમે રીલ્સો જોવામાં 20-20, 25-25 મિનિટ, અડધો કલાક બગાડતા હોય, તો 20 મિનિટ રોજનો ક્વોલિટી વિડીયો ખાલી 10 દિવસ ફોલો કરો, તમને પોતાને લાગશે, પછી અંદરથી જ થશે કે પરીક્ષા આવે તો પછી બીજા નંબરની વસ્તુ છે નોલેજ મળશો ને, એ નોલેજ મેળવવાનો જે આનંદ હશે ને એનાથી તમારો જે કોન્ફિડન્સ સ્કિલ છે ને એ કંઈક નેક્સ્ટ લેવલ પર, પછી તો આવી ઢગલો પરીક્ષા તમે ઇઝીલી ક્રેક કરી નાખશો, બરાબર. આ મારા પોતાના અનુભવથી કહું છું એટલા માટે. જો હવે પાછો નિયમ આવ્યો, જે પણ નિયમો મેં મેન્શન કર્યા છે ને એ તમારે યાદ રાખવાના છે, બરાબર. 53 નિયમ હોય તો આપણે 53 નિયમ ગોખવાની જરૂર નહીં, બરાબર. અંદર ક્રીમ માલ શોધીને આપણે એટલું તૈયાર કરવાનું, તો આ બધી ક્રીમ મેં તમને આપી છે, બરાબર. સરકારી કર્મચારીને નિયમ 33 હેઠળ પ્રોવિડેન્ટ કે વીમા યોજના કે બીજા ફંડમાં ફાળો ભરવાનો ફરમાવી શકાય છે. તો મિત્રો તમે સરકારી નોકરી લાગો છો એટલે તમારું પેલું કહે છે ને NPSનું ને GPFનું ને બધું તમે સાંભળ્યું હશે. જૂના કર્મચારીઓ માટે GPF સિસ્ટમ હતી, અત્યારે નવામાં પેલી NPS ને બધું ચાલતું હોય છે ને, પ્રોવિડેન્ટ ફંડ બધું. તો એમાં જે તમારો ફાળો કપાતો હોય ખબર ને, એમાં તમને ઓપ્શન મિનિમમ 10%, 12%, 14% એવું બધું હોય છે. તો તમે નોકરી લાગશો એટલે ખ્યાલ આવશે. તો એ જે પ્રોવિડન્ટ કે વીમા યોજના કે ફંડમાં જે ફાળો ભરવાનું છે ને એ કયો નિયમ છે? નિયમ 33 હેઠળ. કોના માટે? સરકારી કર્મચારી માટે. ક્લિયર? તો એક 10મો નિયમ આવ્યો હતો અને એક આ 33મો નિયમ. હંગામી કર્મચારી નોકરી નિમણૂક કરનાર સત્તાધિકારી ધારે તે સમયે લેખિત નોટિસથી સમાપ્ત એની નોકરીને કરી શકે છે. એટલે શું કહે છે મિત્રો કે જો કોઈ કોન્ટ્રાક્ટનો કર્મચારી છે અને એને છૂટો કરવો હોય ને તો જે સત્તાધિકારી હશે ને જેણે એની નિમણૂક કરી છે એ લેખિત નોટિસ આપીને એને છૂટો કરી દેશે, બરાબર. જો હંગામી નોકરી કરતો કર્મચારી 1 વર્ષ કાં તો તેનાથી ઓછા સમયની નોકરી કરેલ હોય, બરાબર, કોઈ કોન્ટ્રાક્ટમાં કે એવી રીતે ટેમ્પરરી જોબ માટે આવ્યો છે અને એની નોકરીને જે 1 વર્ષ નથી થયું, બરાબર, જે નિમણૂક અધિકારી છે ને એ તો જ્યારે ધારે ત્યારે એને છૂટો કરી શકે. કોને? હંગામી કર્મચારીને, બરાબર. એ કોઈ બી રીઝન આપીને છૂટો કરી શકે, ભાઈ તમારું મિસબિહેવ છે કે તમે રેગ્યુલર આવતા નહીં કે કામ બરાબર નહીં કેમ કરી. પણ માની લો તમારું કામ સારું છે, બરાબર, એટલે તમારો નોકરીનો જે નિમણૂક અધિકારી છે એ તમને નહીં, પણ તમને કોઈ બીજી ઓપોર્ચ્યુનિટી મળી છે કાં તો તમારે હવે નોકરી નથી કરવી, તો એના માટેના નિયમ છે કે જો તમે 1 વર્ષ કરતાં ઓછી નોકરી કરી છે ને તો તમારે 7 દિવસની મુદ્દતની નોટિસ આપવાની. એટલે 7 દિવસ પહેલાં તમારે જાણ કરવાની લેખિતમાં, તમારું રાજીનામાની અરજી આપવાની કે સાહેબ હું હવે આ નોકરી નથી, મારે જે બી XYZ કારણથી હું આ નોકરી છોડું છું. પણ એ અરજી આપ્યાના 7 દિવસ પછી તમે છૂટા થાવ, પણ ક્યારે? 1 વર્ષ કરતાં ઓછી નોકરી હોય ત્યારે. અને માની લો કે તમારી નોકરી 1 વર્ષથી વધી ગઈ છે, તમે 2 વર્ષથી કોઈ જગ્યાએ હંગામી નોકરી કરો છો, તો એવા ટાઈમે તમારી જે મુદ્દત પણ છે ને એ પણ વધી જાય, એ છે 1 માસની. એટલે 1 મહિના પહેલાં તમારે છૂટા થતાં પહેલાં તમારે એને જાણ કરવી પડે ઓફિસને લેખિતમાં, તો જ તમારું રાજીનામું સ્વીકારાશે. એટલે ટૂંકમાં હંગામી કર્મચારી હોય 1 વર્ષ કરતાં ઓછી નોકરી છે તો 7 દિવસનો નોટિસ પીરિયડ, અને 1 વર્ષ કરતાં વધારે છે તો 1 મહિનાનો નોટિસ પીરિયડ. ક્લિયર આટલે સુધી? કર્મચારીની નોકરીના સમય દરમિયાન હંગામી તેમજ અવેજી એમ બધા પ્રકારની બઢતીઓ, ઇજાફા, બદલી તેમજ ભોગવેલી રજા સહિતની બધી બાબતો તબક્કાવાર
સેવાપોથીમાં જે તે સમયે નિયમિત રીતે અને એકસાથે નોંધવી જોઈએ. એટલે સેવાપોથી એટલે જે સર્વિસ બુક હોય ને એમાં તમારી જેટલી પણ બઢતી આવી હોય, જેટલા પણ ઇજાફા હોય, જેટલી પણ બદલીઓ થઈ હોય, જેટલી તમે ભોગવેલી રજા હોય, આ બધું જ સેવાપોથીમાં રેગ્યુલરલી અપડેટ થવું પડે જોઈએ. જન્મ તારીખના ખરાપણાની ખાતરી કરી લેવી અને જેના પર આધાર રાખેલો હોય તે દસ્તાવેજોનો પ્રકાર જણાવતું પ્રમાણપત્ર સેવાપોથીમાં અવશ્ય મૂકવું. અને મિત્રો, તમે જ્યાં સરકારી નોકરી લાગો એટલે તમારી સર્વિસ બુક બને અને સર્વિસ બુકમાં જે જન્મ તારીખની ખરાઈ હોય ને એનો જે બી દાખલો હોય ને એ ખાસ મૂકવો પડે. ક્લિયર આટલે સુધી? સરસ. વિડીયોને લાઇક ના કર્યું તો પ્લીઝ યાર કરી લો, સપોર્ટ કરો. તમારી પોતાની ચેનલ છે, બરાબર. સબસ્ક્રાઈબ ના કર્યું તો પણ અત્યારે જ કરી લેજો. અને મિત્રો, તમારા ઘરમાં એટલીસ્ટ 5-6 મોબાઈલ તો હશે જ, અત્યારે તો દરેકના ઘરમાં હોય છે. તો દરેકમાં યુટ્યુબ ખોલો, @GK by MK સર્કલ લખીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને જો મોબાઈલ ના હોય ને તમે ફ્રેન્ડ ગ્રુપમાં હોય તો એટલીસ્ટ તમારા 10 મિત્રોને તો જરૂરથી કરાવજો મિત્રો. આટલી આશા રાખું છું તમારાથી, બરાબર. ચલો તો નેક્સ્ટ, દરેક ખાતાના વડા અધિકારીઓના જે સેવાના રેકોર્ડ હોય ને તેની જાળવણી અમદાવાદ કાં તો ગાંધીનગરના પગાર અને હિસાબી અધિકારી કરશે. એટલે તમે ગમે તે જિલ્લામાં નોકરી કરતા હોય પણ જે સેવાનો રેકોર્ડ હશે ને એ કાં તો અમદાવાદ અથવા તો ગાંધીનગરને જે પગાર અને હિસાબી અધિકારી હોય ને ત્યાં રહેશે. ક્લિયર? જે પણ સરકારી કર્મચારીઓની સેવાપોથી એટલે કે સર્વિસ બુકમાં તેમને તે સેવા પોતેની બીજી નકલમાંથી નોંધો કાળજીપૂર્વક તપાસી તે અત્યંત આધુનિક છે કે નહીં તે બાબતનો સંતોષ થયાનો એકરાર દર વર્ષે કચેરીના વડા અધિકારીએ મેળવી લેવો. એટલે મિત્રો, આ શું કહેવા માંગે છે કે હમણાં આપણે જોયું કે જે સર્વિસ બુક હોય ને એ અમુક રેગ્યુલર ટાઈમે દર વર્ષે અપડેટ થવી જોઈએ, બરાબર. એમાં તમે જેટલી રજાઓ લીધી, તમારી કોઈ બદલી થઈ, ઇજાફા, એ બધા જે સ્ટીકરો ચોંટાડવા નહીં એ બધું અપડેટ થતું રહેવું જોઈએ. અને જે પણ તમારો અધિકારી છે એને એ અપડેટ કરી છે કે નહીં એ ચેક કરવા જે તે કર્મચારીને આપે કે જોઈ લો ભાઈ, તમારી જે ડુપ્લિકેટ સેવાપોથી હોય ને એમાં તમે જોઈ લો, તમે જે એન્ટ્રી કર્યું એ કરી લો અને તમારી જોઈ લો બધી એન્ટ્રી અપડેટેડ છે કે નહીં. અને પેલો માણસ જે તે કર્મચારી જોઈને કે હા ભાઈ મારી જેટલી પણ રજાઓ છે, જેટલી પણ ઇજાફા બઢતી જે બી છે એ બધું તો કમ્પ્લીટ અપડેટેડ છે. તો એ બાબતનો સંતોષ થયો છે ભાઈ કે ભાઈ હા ભાઈ મારી જે સર્વિસ બુક છે ને એ અપડેટેડ છે. તો એવું પાછું એકરારનામું લેવાનું કોણ જોડેથી? કર્મચારી જોડેથી. અને દર વર્ષના સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તેમની ઉપરના જે તરત ઉપરના અધિકારી હોય ને તેને સાદર કરવું. ચલો આપણે એક લોકલ એક્ઝામ્પલથી સમજીએ કે તમે કોઈ ગામમાં ટીચર છો તો જે તમારો તમે જે તાલુકામાં જોબ કરો છો ને એ તાલુકાના ટીપીઓ જોડે જે છે ને તમારી સર્વિસ બુક હોય અને ટીપીઓ છે ને બધી જ સર્વિસ બુકમાં આખા વર્ષની જે પણ એન્ટ્રી હોય ને એ અપડેટેડ રાખે અને તમને બોલાવીને ચેક કરે કે જો ભાઈ તમારી બધી એન્ટ્રી થઈ ગઈ છે કે નહીં. અને જે એન્ટ્રી થઈ ગઈ હોય તમને લાગે કે હા મારી બધી એન્ટ્રી થઈ ગઈ તો એનો સંતોષ થયાનો જે એક તમારું જોડે એક સહી લે, બરાબર, કે ભાઈ હા ભાઈ મેં ચેક કરી છે મારી સર્વિસ બુક છે ને એ અપડેટેડ છે. અને પછી ટીપીઓ શું કરે? એમની ઉપરના અધિકારી એટલે કે ડીપીઓ તો એમને સપ્ટેમ્બર માસના અંત સુધીમાં એ રિપોર્ટ આપે કે જો ભાઈ અમારા જેટલા બી કર્મચારી ને એમની બધી સર્વિસ બુકો અમે અપડેટેડ રાખી છે અને કર્મચારીઓને બતાવી છે ને જો એમને ચેક કરીને સંતોષ બી છે, આ એનો રિપોર્ટ છે. ક્લિયર આટલે સુધી? હવે મિત્રો, જન્મ તારીખને લઈને જો કન્ફ્યુઝન હોય ને તો આ પ્રશ્ન પરીક્ષામાં બહુ જ પૂછાય છે પણ એકદમ ઇઝી છે. શાંતિ સાંભળો એટલે આવડી જશે. પણ પહેલાં મને કહો, વિડીયોને લાઇક કર્યો કે નહીં? ના કર્યો તો અત્યારે જ પહેલાં ફટાફટ કરી લો અને કોમેન્ટમાં તો ખાસ જણાવવાનું જ છે વિડીયો તમને કેવો લાગ્યો, બરાબર. અને જો તમને વિડીયોમાં કોઈ ખોડ ખાપણ બી લાગતી હોય ને મિત્રો તો એકવાર તમે પેડ કોર્સવાળા વિડીયો જોજો, ત્યાર પછી આપણો વિડીયો છે ને તમને 1 લાખ ગણો સારો લાગતો થઈ જશે, બરાબર. કયા વર્ષમાં જન્મ થયો તેની જાણ હોય પણ જન્મ તારીખની જાણ ન હોય તેવા કર્મચારીની બાબતમાં જન્મ તારીખ 1 જૂન લખવી, બરાબર. એટલે તમને ખબર હશે કે આપણે 1 જૂન હોય ત્યારે મોટા ભાગે જૂના આપણા મમ્મી પપ્પાનો ને દાદાનો એમનો બર્થડે મોસ્ટલી 1 જૂને બધા સરકારી બર્થડે એવું નહીં કહેતા. તેનું કારણ શું કે એટલું યાદ હોય કે ભાઈ 1958માં જન્મ થયો હતો પણ મહિનો પણ નહીં ખબર ને તારીખ બી નહીં ખબર, ખાલી વર્ષ ખબર છે કે ભાઈ 58માં જન્મ થયો હતો કે 54માં જન્મ થયો હતો કે 60માં જન્મ થયો હતો. તો જ્યારે તમને ખાલી વર્ષ જ ખબર છે, મહિનો અને તારીખ નથી ખબર, તો બાય ડિફોલ્ટ કઈ ગણવી? 1 જૂન સેન્ટરમાં. 12 મહિના હોય ને આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર, તો વચ્ચેનો જે કહેવાય ને 6 મહિના હાફ પાર્ટ 1 જૂન ગણવી. ક્લિયર? એટલે શું? આ ક્યારે? કે જ્યારે વર્ષ ખબર છે પણ તમને તારીખ અને મહિનો નથી ખબર ત્યારે. હવે માની લો કે તમને જન્મ થયાનું વર્ષ પણ ખબર છે અને માસ પણ ખબર છે, બરાબર. હમણાં ખાલી તમને વર્ષ જ ખબર છે કે ભાઈ 1958માં થયું. આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ કે 1958માં જન્મ થયો છે
પણ તમને વર્ષ તારીખ કશું મહિનો કશું ખબર નહીં, તો આપણે 1 જૂન લઈ લીધી. પણ તમને એવું ખબર છે કે ના મને 1958 થયો છે અને મહિનો પણ મને 100% ખબર છે કે એપ્રિલ મહિનામાં જન્મ થયો છે, પણ તારીખ નહીં ખબર. તો એવા ટાઈમે જે મહિનો તમને ખબર છે ને એની 16મી તારીખને જન્મ તારીખ ગણી લેવી. બોલો, આટલે શું ક્લિયર? પહેલો કેસ આપણે એવો જોયો જેમાં વર્ષ જ ખબર હતું, મહિનો તારીખ કશું ખબર નથી, તો આપણે 1 જૂન લઈ લીધું, વર્ષનું સેન્ટર. હવે એવું કેસ આવ્યો છે કે જેમાં તમને વર્ષ પણ ખબર છે, મહિનો પણ ખબર છે, પણ તારીખ નહીં ખબર. તો વર્ષ ને મહિનો તો તમને ખબર જ છે, તો જે મહિનો ખબર છે ને એ મહિનાની 16 તારીખ લઈ લેવાની. ક્લિયર આટલે સુધી? ઓકે. સેવા પોથીમાં એક વખત ઉંમરની અથવા તો જન્મ તારીખની નોંધ થઈ જાય ને પછી તેમાં કોઈ જ ફેરફાર થઈ શકશે નહીં. બરાબર? સિવાય કે જે કોઈ બીજી વ્યક્તિની બિનકાળજીને લીધે ખોટી નોંધ થઈ ગઈ હોય, કાં તો જે કારકુન હોય ને એની ભૂલ થઈ હોય એમ જણાયું હોય તો. બરાબર? એટલે કોઈ હ્યુમન એરર થઈ ગયું હોય, જેન્યુન હોય તો એમાં સુધારાય. બાકી તો પછી તમે કહી દો કે ના ના સાહેબ ભૂલથી થઈ ગઈ ને ભૂલથી લાગે, એવું કશું જ નહીં. એકવાર સેવા પોથીમાં નોંધ થઈ જાય પછી એમાં ફેરફાર થઈ શકશે નહીં, સિવાય કે ભાઈ કોઈ હ્યુમન એરર કે કંઈ કારકુનની ભૂલ હોય તો. ક્લિયર આટલે સુધી? સરસ. એકદમ પોઝિટિવ થઈને જુઓ, મજા આવે છે ને વિડીયોમાં? બસ કંટાળો ના આવવો જોઈએ. કારણ કે મિત્રો જ્યારે પછી અધિકારી બનીને કેબિનમાં બેસે ને ત્યારે આ બધી મહેનત તો બહુ માઇનોર લાગશે કે યાર ઉપરથી તમે ખુશ થઈ જશો કે કેવા સરસ એક ચેનલ હાથે આવી ગઈ હતી ને, એના ખાલી વિડીયો જોવાનો, કલાક 1.5 કલાકનો વિડીયો જોવો ને એટલે આખો વિડીયો ક્લિયર, આખો ટોપિક મગજમાં ક્લિયર. બરાબર? પરંતુ આવી ભૂલ હોય તો પણ અજમાયશી સમયગાળો પૂરો થાય કે ભાઈ 5 વર્ષની સળંગ નોકરી પૂરી થઈ જાય, બેમાંથી જે પણ પહેલું થઈ જાય ને તો પછી જન્મ તારીખમાં ફેરફાર કરવાની વિનંતીઓ સ્વીકારાશે નહીં. અને મિત્રો ભલે આપણે કીધું ભાઈ કારકુનની ભૂલ હોય, બરાબર, કે ભાઈ એવી કોઈ હ્યુમન એરર આવી ગઈ છે, તમારી બર્થ ડેટ ખોટી લખાઈ ગઈ છે, પણ પછી એક વસ્તુ કે તમને જે તમારો પ્રોબેશન પીરિયડ રાખ્યો હોય 3 વર્ષનો રાખ્યો હોય, કાં તો પછી તમારો ટોટલ ટાઈમ 5 વર્ષ, જે પણ પહેલો ટાઈમ પૂરો થઈ જાય પછી તમે જેને કહો ને કે ભાઈ મારી બર્થ ડેટ આ હતી પણ કારકુને ભાઈ ભૂલથી આ લખી નાખી, તો પછી ના ચાલે. કારણ કે એવું થઈ જાય ને કે ભાઈ તમે 5 વર્ષ સુધી કંઈ ધ્યાન જ ના રાખ્યું, તમારી બર્થ ડેટ ખોટી છે, બરાબર, તો 5 વર્ષમાં તમારે અપડેટ કરાવી લેવી જોઈએ ને, પછી તમારો વાક કહેવાય. બરાબર? એટલે ભલે ભૂલ કારકુને જે તે ટાઈમ કરી હતી કે કોઈ હ્યુમન એરર કે કોઈ પણ કારણથી તમારી બર્થ ડેટ ખોટી લખાઈ ગઈ, પણ પછી 5 વર્ષમાં એવું તો નહીં હોય કે તમે તમારી સર્વિસ બુક જ નહીં જોઈ હોય. પણ જો તમે જોઈને તો એમને ખબર પડી કે હા યાર આમાં ભૂલ હતી, તો તમારે અપડેટ કરાવવાની, પણ 5 વર્ષ તમે બી ધ્યાન ના રાખ્યું ને તો પછી આમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. ક્લિયર? જો સરકારી કર્મચારીની અન્ય વિભાગમાં બદલી થાય તો કચેરીના વડા અધિકારીની સેવા પોથીની ખરાઈ કર્યા બાદ નવી કચેરીના વડાને સેવા પોથી મોકલી આપશે, પરંતુ કોઈપણ સંજોગોમાં કર્મચારીને હાથે સેવા પોથી મોકલાવી નહીં. એટલે માની લો કે તમે સપોઝ કે એક જિલ્લામાં જોબ કરો છો, આપણે એક ઉદાહરણ લઈએ કે તમે બનાસકાંઠામાં જોબ કરો છો, હવે તમારી બદલી થઈ ગઈ બોટાદમાં, બરાબર, તો એવું નહીં કે ભાઈ લો ને તમે જાઓ છો તો લો ને તમારી સેવા પોથી લેતા જજો ને ત્યાં ઓફિસમાં જમા કરાવી દેજો, એવું ના હોય. જેની બદલી થઈ એ કર્મચારીના હાથે સેવા પોથી મોકલાવાય નહીં. બરાબર? એટલે જે તમારો જૂની ઓફિસના જે વડા છે ને એ જે તમારી સર્વિસ બુક છે એની ખરાઈ કરી લે અને નવા કચેરીમાં એ કોઈ પણ રીતે મોકલે. બરાબર? એમનો પ્રશ્ન છે, પણ કર્મચારીના હાથે મોકલાવાની નથી, કારણ કે કર્મચારી તો અંદર કંઈ ફેરફાર કરી નાખે તો. બરાબર? દરેક કર્મચારીના વડા અધિકારીએ દર વર્ષે જાન્યુઆરી માસમાં કચેરીની જે સેવા પોથીઓ છે અને સેવા રોલની ચકાસણી હાથ ધરવી જોઈએ. બરાબર? એટલે જે પણ તમારા ઉપરી અધિકારી હોય જેની જોડે સેવા પોથી રહેતી હોય એ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં જોઈ લેવાનું કે ભાઈ બધી આપણી અપડેટેડ છે કે નથી, કઈ કઈ એન્ટરીઓ બાકી છે, એનો આખો કેમ કરવાનો અને બધી ફટાફટ પૂરી કરી લેવાની જેની જે પણ સર્વિસ બુકમાં એન્ટ્રી બાકી હોય એ. મિત્રો જો પોલીસ ખાતાની વાત કરીએ તો જો હેડ કોન્સ્ટેબલ કરતાં ઊંચી પાયરીનો ન હોય તેવો જો પોલીસ કર્મચારી હોય, બરાબર, હેડ કોન્સ્ટેબલ કરતાં નીચો, તો જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હોય ને એ દરેક જિલ્લા માટે સેવા પત્રક રાખશે અને તેમાં કાયમી ધોરણે કાયમી જગ્યા ધરાવતા પોલીસ દળની પ્રત્યેક વ્યક્તિ માટે અને જેની ભરતી તદ્દન હંગામી જગ્યાએ અથવા તો ટૂંકી મુદ્દતની અવધિ માટે ખાલી કરી હોય ને તેવા ન હોય તેવા કાયમી નિમણૂક માટે લાયક ધરાવતા કોઈપણ અવેજી ધોરણની ખાલી જગ્યામાં કામગીરી ધરાવતા દરેક વ્યક્તિ માટે તેની વિગતો નોંધવી પડશે. બરાબર? એટલે જે પણ કાયમી કર્મચારી હોય ને જે હેડ કોન્સ્ટેબલ કરતાં નીચો તેનો જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હશે એનું સેવા પોથી પણ રાખશે અને એની બધી જ ડિટેલ અપડેટેડ રાખશે. ક્લિયર આટલે સુધી? મિત્રો વિડીયોને લાઇક ના કર્યો તો જલ્દીથી અત્યારે કરી લો. બરાબર? કારણ કે જો તમારા માટે કેટલું ક્રીમ કરી વિડીયો બનાવે કે 53 છે, 53 નિયમો ગોખવા જે જશે ને એ તો પાસ નહીં જ થવાનો, કારણ કે એ ગધા મજૂરી કહેવાય. આપણે સ્માર્ટ વર્ક કરવાનું જ. બરાબર? અને જે નિયમો કામના છે ને એ મેં અહીંયા લખેલા છે.
તો નિયમ 50 આ બધા કામના છે એટલે મેં લખી દીધા. બરાબર. તો મિત્રો તમે જો આખો વિડીયો જોયો હશે ને ધ્યાનથી તો તમને ખ્યાલ હશે. હવે ટોટલ 8 કે 9 53માંથી કાઢીને આપ્યા છે એટલા કરી લો એટલે ઇનફ છે. નિયમ 50 નોકરીના રેકોર્ડમાંથી વીમા કંપનીઓને ઉતારા આપવા બાબતનો છે. તો મિત્રો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે કે નોકરીના રેકોર્ડમાંથી વીમા કંપનીઓને ઉતારા આપવા માટે કયો નિયમ છે? તો એ છે નિયમ 50. આ જે 3-4 જો આપણે 53 ગોખવા નહીં, આ 7-8 કર્યા છે અને વિડીયો તમે 2 વાર ધ્યાનથી જોઈ લો. એકવાર ત્યાં જોજો એટલે 70-80% ખબર પડી જાય. 2-3 દિવસ પછી જોજો એટલે 100% આવડી જશે અને નિયમો બી ગોખ્યા વગર આવડી જશે. અને પ્રકરણ યાદ કરવાની ટેકનિક તો આપણે તમને આપી હતી. સામાન્ય નવ્યાએ આપણે નોકરીમાં જે આપણે કહ્યું પેટર્ન રદ કર્યા, સેવાના પેટર્ન રદ કર્યા. નિયમ 51 સરકારી કર્મચારીએ કરેલ સંશોધન અને તેના એકાધિકાર મેળવવા ઉપર નિયંત્રણ બાબતનો છે. એટલે જે પેટર્ન ફાઇલ થતી હોય ને, કોઈએ કંઈક રિસર્ચ કર્યું હોય તો એને જે પેટર્ન કર્યું હોય ને, પેલી કોપીરાઇટ કહેવાય ને, એ બાબતનો નિયમ 51માં છે. અને જો આ નિયમ 51ને લઈને જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જે નિર્ણય હોય એ આખરી નિર્ણય કોનો હોય? તો એ સરકારનો રહેશે. અને છેલ્લો જે આપણો નિયમ હતો નિયમ 53, એના હેઠળ મુંબઈ મુલકી સેવા નિયમો 1959ના જે નિયમો હતા ને, આના પહેલાં જે નિયમો ચાલતા હતા ને એ મુંબઈ મુલકી સેવા નિયમો 1959 હતું. કદાચ ભૂલથી 49 બોલાય પણ 59. મુંબઈ મુલકી સેવા નિયમો 1959 છે, 1959. એ નિયમો અત્યાર સુધી ચાલતા હતા પણ જેવું જ આ 2002ના જે નવા નિયમ આવ્યા ને એટલે આ જે 59 વાળા નિયમ છે ને એ શું થઈ ગયા? રદ થઈ ગયા. તો તમને પૂછે કે ભાઈ આજે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 છે એ આયા, તો એના બદલે જૂના કયા નિયમ રદ થયા છે? તો તમારે યાદ રાખવાનું 2002 આયા એટલે જે 1959 હતું એ રદ થઈ ગયું. અને કયા નિયમના હેઠળ? તો નિયમ 53ના હેઠળ. ક્લિયર આટલે સુધી? ઓકે. સરકારી નોકરીમાંથી દાખલ થતા શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર મોડામાં મોડું કેટલા માસમાં રિવિઝન આપી દેવાનું છે? 6 માસમાં. મિત્રો આ બધું આવી ગયું છે, હવે થોડું રિવિઝન જેવું બી આવશે. બરાબર. એટલે આપણે એક પણ માર્ક્સ ના કપાય. આપણે જ કીધું હતું કે નોકરી લાગ્યાને 1 મહિના પહેલાં કાં તો મોડામાં મોડું 6 મહિના સુધી. અને આ જે તબીબી પ્રમાણપત્ર હોય ને એનું પણ એક ચોક્કસ ફોર્મેટ હોય. એ ફોર્મેટ કયું છે? પરિશિષ્ટ 3. તો તમને પૂછે કે શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્રનું પરિશિષ્ટ કયું છે? તો પરિશિષ્ટ 3. સાથે જ મિત્રો આ જે તબીબી તપાસ માટે મોકલવામાં આવતા ઉમેદવાર હોય ને એને પોતાનું એક એકરારનામું હોય. એનો પણ એક નમૂનો ફિક્સ છે, એ છે અનુસૂચિ ઘ. બરાબર. તમને ઓપ્શનમાં આપે અનુસૂચિ ક, ખ, ઘ એવું બધું હોય ને તો અનુસૂચિ ઘનો ઘ. ક્લિયર? એટલે શું? જો આ બધા 1 લાઇનર છે. બરાબર. અને તમારે છે ને ગોખવા નહીં, તમે શાંતિ જુઓ, તમને આવડી જ ગયું છે. હમણાં જો આપણે 50 પ્રશ્નો કહીએ એમાં આને લઈને MCQ આવશે ને તો તમે તરત જવાબ આપશો. ખાસ મિત્રો કર્મચારીનું જે તબીબી પ્રમાણપત્ર છે ને એની ઉપર જિલ્લાના જે સિવિલ સર્જન હોય ને એની સહી હોવી જોઈએ. બરાબર. એટલે તમે કોઈ લોકલ નાનો ડૉક્ટર હોય એની સહી કરાય એવું નહીં. જિલ્લાનો જે સિવિલ સર્જન હોય ને ત્યાં જઈને તમારે તબીબી પ્રમાણપત્ર લેવાનું અને એની સહી લેવાનું છે. બોલો મિત્રો, મજા આવે છે ને? બહુ દિલથી તમારા માટે વિડીયો બનાવું છું. અને તમે રિપ્લાયમાં જે કોમેન્ટમાં તમારો રિપ્લાય મિત્રો અનુભવ લખજો મિત્રો, કારણ કે મેં ફરી કીધું હું દરેક વિડીયો દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ કરું છું મિત્રો. બરાબર. આ વિડીયો બનાવવાનો તાત્પર્ય જે છે કે તમારા જેવા મિત્રોને હેલ્પ થાય, તમે અધિકારી બનો અને તમે 2 શબ્દો કોમેન્ટમાં લખશો તો મિત્રો એ આપણે મોટિવેટ કરે છે મને. નિયમ 34 મુજબ મિત્રો સરકારી કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારના નિયમ પાત્ર છે. બરાબર. એટલે આપણે 6-10 થઈને ઊભા થઈ જઈએ કે ભાઈ ચલો મારો ટાઈમ પૂરો. બરાબર. એ વાત સાચી. 10:50 થી 6:10 સરકારી ઓફિસનો જો તમારો ટાઈમ હોય, કાં તો સ્કૂલમાં હોય તો 10:50 લઈને 5 વાગ્યા સુધીનો. પણ ઓફિશિયલી જો કંઈક કામ પડે અને સરકાર તમને અડધી રાતે બોલાવે તો જવું પડે, કારણ કે નિયમ 34 એવું કહે છે કે તમારો સંપૂર્ણ સમય સરકારના નિયમ પત્ર છે. ક્લિયર? સરકારી કર્મચારીની સેવા પોથીઓ સામાન્ય રીતે કચેરીના વડાના કબજામાં રહે છે. તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ સરકારી કર્મચારીની સેવા પોથી ક્યાં રહે છે? કચેરીના વડા જોડે, ખાતાના વડા જોડે, વિભાગના વડા જોડે, એવો બધો પ્રશ્ન આવે તો તમારે કહેવાનું કચેરીના વડાના કબજામાં. સરકારી કર્મચારીની અસલ સેવાપોથી ખોવાઈ જાય તો જે ડુપ્લિકેટ સેવાપોથીને અસલ સેવાપોથી તરીકે માન્યતા આપવાની સત્તા સંબંધિત વિભાગના સચિવને હોય છે. બરાબર. કારણ કે હમણાં જ વાત કહી કે દર વર્ષે અપડેટ થાય અને એનું છે ને જે સંતોષકારક રિપોર્ટ તમારે જોઈ લે એટલે તમે એન્ટ્રીઓ જે ડુપ્લિકેટ સેવાપોથી હોય ને એનામાં કરેલી હોય. પણ માની લો કે અસલ સેવાપોથી ખોવાઈ ગઈ છે તો ડુપ્લિકેટ સેવાપોથીમાં જે તમે નોંધો કરી એને માન્યતા આપવાનું કામ કોણ કરે? તો એ પછી કચેરીના વડાના હાથમાં નથી, એ પછી છેક વિભાગના સચિવની માન્યતા લેવી પડે. અને જે તબીબી મંડળ હોય ને એમાં મિત્રો જ્યારે આ બન્યું હતું ને ત્યારે તેમાં 9 સભ્યો ફાઇનલ થયા છે. બરાબર. પછી વખતો વખત આમાં ચેન્જીસ થતા રહે પણ આપણે તો મેન યાદ રાખવાનું
જ્યારે બન્યો તો આ નિયમ ત્યારે તેમાં તબીબી મંડળમાં 9 સભ્યો ફાઇનલ કરેલા છે. ક્લિયર આટલે સુધી મિત્રો? જો આ વિડીયો મિત્રો આ જે ટોપિક છે ને આ એવું નહીં કે શિક્ષણના લે, શિક્ષણમાં તો દરેક પરીક્ષામાં આવવાનો જ છે, પણ એ સિવાય બી તલાટી હોય, સીસીની પરીક્ષા હોય, બરાબર. કારણ કે આ કોઈ પર્ટિક્યુલર શિક્ષણના નહીં, આ ગુજરાત મુલકી સેવાના નિયમો છે. એટલે આ તમામ કેડરને લાગુ પડે, તમામ વિભાગને લાગુ પડે. એટલે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય આ વિડીયો તમારે જોઈ લેવાનો. બદલી થયેલા કર્મચારીને સેવાઓથી બદલાયેલા કર્મચારી મારફતે મોકલવાની નથી, જે હમણાં જ આપણે કીધું. પણ આજે નેક્સ્ટ એ નવું છે, સરકારી કર્મચારીની જે સેવાપોથી હોય ને એમાં ચારિત્ર અંગેનું પ્રમાણપત્રની નોંધ કરવાની હોતી નથી. આપણે એની જન્મ તારીખની નોંધ કરવાની હોય, એનું મેડિકલ સર્ટી એડ કરવાનું હોય, બરાબર. એ બધું એડિંગ આવે, પણ ચારિત્રનું પ્રમાણપત્ર એવું નહીં હોતું. તમને ઓપ્શનમાં બધું આપ્યું હોય કે કોની એન્ટ્રી નહીં હોતી, જન્મની ખરાઈની, બરાબર. એ બધું જે ડોક્યુમેન્ટ હોય હિન્દી મુક્તિની ને બધા એવું બધું હોય, સીસી કોમ્પ્યુટર પાસ છો કે નહીં, પણ ચારિત્રવાળું એવું હોતું નથી. જે પણ લોકોને માનદ વેતન આપવામાં આવે છે એ ક્યાંથી આપવામાં આવે છે? તો એ જે રાજ્ય સરકારનું એકત્રિત ફંડ હોય ને એમાંથી ચૂકવવામાં આવે છે. મિત્રો આ છેલ્લા 15 વર્ષના પેપર અમે સોલ્વ કરેલા છે અને એમાંથી જે બધા પ્રશ્નો પૂછેલા ને આ એ બધા વન લાઇનર બનાવેલા છે, બરાબર. એટલે તમારે એક જ વિડીયોમાં સીધા 15 વર્ષના પેપર સોલ્વ થઈ જાય. એટલે વિચારો કે આમાંય તમારો માર્ક્સ ના કપાય, પછી આને લઈને પછી બહુ ડાઉટો નહીં કરવાના. સાહેબે વિડીયો બનાવ્યો એટલે જોરદાર જ બનાવ્યો છે એવું વિચારવાનું, બરાબર. અને એ તમને પરીક્ષા આપીને આવશો એટલે તમે 100% કોમેન્ટમાં લખશો. એકત્રિત ફંડ સિવાયના સ્ત્રોતમાં સરકારને મંજૂરી હેઠળ પગાર મેળવતા કર્મચારીની સેવા એટલે રાજ્યેતર સેવા. આ મિત્રો વ્યાખ્યા થઈ ગઈ. રાજ્યેતર સેવા એટલે શું? તો એકત્રિત ફંડ સિવાયના સ્ત્રોતમાં સરકારને મંજૂરી હેઠળ પગાર મેળવતા કર્મચારીની સેવા એટલે રાજ્યેતર સેવા. ક્લિયર આટલે સુધી? તો મિત્રો આ હતી આપણી ગુજરાત મુલકી સેવા નોકરીના સામાન્ય શરતો 2002ની સંપૂર્ણ સમજ. વિડીયો હજુ પત્યો નથી કારણ કે હજુ તમારી ટેસ્ટ બાકી છે, જેમાં આપણે 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા કવર કરવાના છે, બરાબર. પણ આ તો વચ્ચે ત્યાં તમને યાદ કરાવી દઉં કે જો હજુ વિડીયોને લાઇક ના કર્યું હોય તો ચલો જલ્દી અત્યારે જ કરી લો. અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો ચલો કોમેન્ટમાં જણાવો તો. અને મિત્રો અત્યારે આ વિડીયોની જે લિંક છે અને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં એટલીસ્ટ 10 ગ્રુપમાં શેર અત્યારે જ કરી લો. જો નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બાકી છે તો ચલો જલ્દીથી કરી લો. કરી લીધી? ઓકે. તો મિત્રો કોઈ જ બીજું ટેન્શન લેવાનું નહીં, બરાબર. આપણા આ જે ટોપિક છે ને એ આપણે આટલી સંપૂર્ણ સમજ મેળવીને આમાંથી જ પ્રશ્નો આવશે મોટા ભાગે, બરાબર. એટલે અને આપણે જે વાત કરીએ એમ કે સરના જે આપણા દરરોજ સવારે 8 વાગ્યાના કરંટ અફેર્સના વિડીયો હોય છે એ દરરોજ જુઓ, મજા કરો, નોલેજ અપડેટ કરો. પછી તમે ગમે તે પરીક્ષા આપતા હોય તો બીવાની જરૂર નહીં. તમને પોતાને અંદરથી કોન્ફિડન્સ હશે કે હું 100% પાસ જ હોઈશ. તો એના માટે મેં કીધું એમ ફોર્મ ભર્યા પછી તૈયારી કરો અને પછી ફોર્મ પરીક્ષા જાય એટલે મૂકી દેવું નહીં કરવાનું. દરરોજ વધારે નહીં તો એટલીસ્ટ 20 મિનિટનો આપણે કરંટ અફેર્સનો વિડીયો જોજો, જેથી ચેનલને સપોર્ટ મળી રહે. આપણો ટાર્ગેટ છે મિત્રો કે આ જે વિડીયો આપણી ચેનલનો લાભ છે એ બધા જ મિત્રોને મળે અને એના માટે તમારે દરરોજ વિડીયો જોશો જેથી કરીને ચેનલને ગ્રો થવામાં હેલ્પ મળે. સાથે જ મિત્રો ફરીથી તમને યાદ કરાવી દઉં, તમે જોઈ રહ્યા છો આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ, એનો 16મો લેક્ચર છે. આગળના જે લેક્ચરો છે જોઈ લો ફરી એકવાર, એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો પહેલો લેક્ચર નીતિ આયોગ NEP 2020નો બીજો, ત્રીજો લેક્ચર NCF 2005, ચોથો RT 2009, પાંચમો છે ટ્રિબ્યુનલ 2006, છઠ્ઠો લેક્ચર તો બોમ્બે એક્ટ 1947, સાતમો લેક્ચર છે RTIનો 2005નો, આઠમો છે રજાના નિયમો 2002નો, બરાબર. અને નવમામાં શું કર્યું હતું, જે ઉપરના 8 ટોપિક હતા ને એના 400 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાયેલું છે. મિત્રો ફરીથી કહું છું આ બધા જ ટોપિક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આને જો એક પણ તમે પોતાની જાતને પૂછી લો કે આમાં કયો બાકી છે, એક પણ બાકી હોય ને તો એને મિસ કર્યા વગર ફરીથી હમણાં જ લિંક મેં તમને આપેલી છે. જો ના મળે તો ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, એ જોઈન કરજો. એમાં એવું હોય તો મને DM કરજો કાં તો ગ્રુપમાં લખજો, તરત તમને આની લિંક ફરી મોકલી દઈશ. જે મુખ્ય પરીક્ષાઓના ટોપિક હોય છે અને જે બરાબર એમાં બોમ્બે રૂલ્સ 1949નો 10મો લેક્ચર, RT રૂલ્સ 2012, ગુજરાત પંચાયત વર્તુળક નિયમો 1998, ગુજરાત પંચાયત શિસ્ત સેવાના નિયમો 1997, ગુજરાત પંચાયત ધારો 1993, જે પગારના નિયમો 2002. આટલા લેક્ચરો આપણે આવી ગયા છે. આ 16મો લેક્ચર તમે જોઈ રહ્યા છો. આમાં જ એડ ઓન થયા કરશે નવા નવા લેક્ચર, બરાબર. એટલે જો તમે કદાચ આ વિડીયો અપલોડ કર્યાના ઘણા ટાઈમ પછી જોતા હોય તો બની શકે કે આમાં 17, 18, 19, 20 એવા આગળના લેક્ચર પર આવી ગયા હોય. એટલે તમારે મિત્રો ચેનલ પર જઈને આ પ્લેલિસ્ટ ચેક કરી લેવાની કે સાહેબનો અત્યારે કયા નંબરનો લેક્ચર આવ્યો છે અને એક પણ લેક્ચર મિસ ના કરતા મિત્રો, જો મેરિટમાં પહેલી જ ધડાકે સિલેક્ટ થઈ જવું હોય તો. અને મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી કરી લો, અને જો ઓલરેડી કરી દીધી છે તો એટલીસ્ટ તમારા 10 મિત્રોને જરૂરથી કરાવડાવી દેજો.
તો મિત્રો હજુ આપણો વિડીયો પત્યો નથી, કારણ કે હવે સમય છે તમારા 50 મોસ્ટ આઈએમપી MCQનો. બરાબર? તો મિત્રો હું આખો પ્રશ્ન વાંચીશ, પણ જે મિત્રોએ વિડીયો જરા પણ દોડાયા વગર જોયો છે તો તમારે શું કરવાનું છે કે પ્રશ્નો જવાબ તમારે ટીક કરી દેવાનું છે, અને લાસ્ટમાં તમારે મને એ પણ કોમેન્ટમાં જણાવવાનું છે કે 50માંથી તમારે કેટલા સાચા પડ્યા છે. બરાબર? તો ચલો 50 પ્રશ્નો આપણે સ્ટાર્ટ કરીએ. ગુજરાત મુલ્કી સેવા નોકરીની જે સામાન્ય શરતો 2002 છે તેમાં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો આજે ગુજરાત મુલ્કી સેવા જે નોકરીની સામાન્ય શરતો 2002 છે તેમાં કુલ નિયમો છે 53, એટલે કે 53. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કોઈ અર્થઘટન બાબતે કોનો નિર્ણય આખરી ગણાશે? તો મિત્રો જ્યારે પણ કોઈ પણ બાબતનું અર્થઘટન કરવું હોય તો નાણાં વિભાગનો જે નિર્ણય હશે તે આખરી ગણાશે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં છૂટછાટ આપવા માટે સરકારે કોની પૂર્વ સંમતિ લેવી પડશે? તો મિત્રો આ જે નિયમો છે તેમાં જો કોઈ પણ છૂટછાટ સરકારને આપવી હશે તો પૂર્વ સંમતિ લેવી પડશે નાણાં વિભાગની. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં છૂટછાટનો આદેશ આપવામાં આવ્યો હોય તો તેની નકલ કોને મોકલવાની રહે છે? તો મિત્રો જ્યારે પણ આવી કોઈ છૂટછાટ લીધી હશે તો તેની નકલ મોકલવાની હોય આપણે ઓડિટ અધિકારીને. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં જુદા એકમ તરીકે મંજૂર થયેલી સેવા અથવા તો સેવાના ભાગના સંખ્યાબળને શું કહેવાય છે? તો મિત્રો આજે સેવાનો ભાગનું સંખ્યાબળ છે તેને કહેવાય સમવર્ગ. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં વિશિષ્ટ સંજોગોમાં થતા અંગત ખર્ચને પહોંચી વળવા માટે અપાતા ભથ્થાને શું કહેવાય? તો મિત્રો આજે અંગત ખર્ચ માટે જે ભથ્થું અપાય તેને કહેવાય વળતર ભથ્થું. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં વળતર ભથ્થામાં નીચેનામાંથી કયાનો સમાવેશ થાય છે? તો મિત્રો આજે વળતર ભથ્થું હોય ને તે એમાં મુસાફરી ભથ્થું હોય ને એ અંદર તેનો સમાવેશ થાય. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમો મુજબ દિવસ એટલે શું? તો મિત્રો જે બીજામાં જે 89 વ્યાખ્યા આપી છે તેમાં દિવસ એટલે લખ્યું છે મધ્યરાત્રિથી લઈને બીજી મધ્યરાત્રિ સુધી. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં મહિનો એટલે શું? તો મિત્રો મહિનો એટલે કયો? તો વ્યાખ્યામાં એવું લખ્યું છે કે કેલેન્ડર વર્ષનો જે મહિનો હોય ને એટલે મહિનો શબ્દ વાપર્યો એટલે સમજી જવાનું કે કેલેન્ડર વર્ષનો મહિનો. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 10 મુજબ પેન્શન પાત્ર નોકરી માટે ભરતીમાં લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો મિત્રો આપણે જ્યારે આ થિયોરી ચલાવી છે ત્યારે તમને શીખવાડ્યું છે કે 18 થી 28ની રેન્જ છે, એટલે કે 18 વર્ષથી ઓછો ના હોવો જોઈએ અને 18 વર્ષથી 28 વર્ષથી વધારે ના હોવો જોઈએ. એક પ્રશ્ન આવી ગયો કે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 10 મુજબ પેન્શન પાત્ર નોકરી માટે ભરતીમાં મૂળ ઉચ્ચતમ વય કેટલી હતી? તો વધારેમાં વધારે જે ઉંમર છે મર્યાદા છે એ છે 28 વર્ષ, જેમાં 2015માં 5 વર્ષનો વધારો કરાયો છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં 6/10/2015ના ઠરાવથી વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવામાં આવ્યો છે? તો મિત્રો હમણાં જ વાત કરી એમ 2015થી જે 28 વર્ષ હતા તેમાં બીજા 5 વર્ષનો વધારો કરાયો છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કાયમી જગ્યા પર નિમણૂક મેળવનાર કર્મચારીએ તંદુરસ્તીનું પ્રમાણપત્ર કેટલા સમયની અંદર રજૂ કરવું પડે? તો મિત્રો આજે તમને સરકારી નોકરી મળે ને જે ફિટનેસ સર્ટી હોય એ 6 મહિનામાં તમારે રજૂ કરવું પડે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં તબીબી તપાસમાં અયોગ્ય જાહેર થયેલ કર્મચારી અપીલ કેટલા સમયની અંદર કરી શકે? તો મિત્રો જે તમારું મેડિકલ સર્ટી આવ્યું એમાં તમે અનફિટ જાહેર થયા છો તો તેની અપીલ તમારે 1 મહિનાની અંદર કરી લેવાની. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં તબીબી તપાસમાં અયોગ્ય જાહેર થયેલ કર્મચારીના અપીલના આખરી નિર્ણય સુધી શું થશે? તો મિત્રો તમે અપીલ કરેલી હોય જો હજુ સુધી નિર્ણય નહીં આવ્યો તો ત્યાં સુધી તમને નોકરીમાં ચાલુ રાખી શકાશે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં મહિલાઓના તબીબી પ્રમાણપત્ર અંગે કઈ જોગવાઈ છે? તો મિત્રો જો મહિલાઓનું તબીબી પ્રમાણપત્ર હોય તો તેને ગુપ્ત રાખવાની જોગવાઈ છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નીચેનામાં કયા શહેરમાં સ્થાયી તબીબી મંડળ નથી? મિત્રો એ નથી લખ્યું છે, બરાબર? તો મિત્રો અમદાવાદમાં, જામનગરમાં, સુરતમાં તો છે પણ ભાવનગરમાં નથી.
ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં હંગામી કર્મચારી કેટલા મહિનાની સેવા પૂર્ણ કર્યા બાદ તબીબી પ્રમાણપત્ર વિના પણ ચાલુ રાખી શકાય? તો મિત્રો આ જે સમયગાળો છે એ છે હંગામી કર્મચારી માટે 6 મહિનાનો. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીને કેટલા સમયની અંદર ફરી નોકરીમાં લેવામાં આવે ને તો નવું તબીબી પ્રમાણપત્ર જરૂરી નથી. તો મિત્રો જો નોકરીમાં છૂટા કર્યા હોય અને 6 મહિનામાં જો ફરીથી લઈ લે તો નવું તબીબી પ્રમાણપત્ર જરૂરી નથી. પણ જો આગલી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હોય તો પછી નવેસરથી લેવું પડે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં અશક્તતા પેન્શન મેળવનાર પેન્શનરે પુનઃનિયુક્તિ પહેલાં શું રજૂ કરવું ફરજિયાત છે? તો મિત્રો જે વ્યક્તિ અશક્તતાનું પેન્શન લેતો હોય તો જો તેને ફરી નોકરી પર લેવું હોય તો તેને તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો, જેથી તમારા માટે આવા સારા સારા વિડીયો હું લાવતો રહું. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં એક કર્મચારી એક કાયમી જગ્યા પર કાયમી ધોરણે નિમાય તો બીજી જગ્યા પરનો તેનો શું બંધ થાય? તો મિત્રો એક કર્મચારી બીજી જગ્યા પર જો ધારણાધિકાર એનો હોય ને એ રદ થઈ જાય. એક જગ્યા પર તમે નોકરી લઈ લીધી, બીજી જગ્યા પર જો તમે બીજી જગ્યા પર બી લેવા ગયા એટલે પહેલીનો ધારણાધિકાર જતો રહ્યો. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં એક જ કાયમી જગ્યા પર કાયમી ધોરણે કેટલા કર્મચારીઓને નિમણૂક આપી શકાય? તો મિત્રો આપણે તમને થિયોરીમાં કીધું જ હતું કે એક કાયમી જગ્યા છે તો એક જ કર્મચારી હોય, એક જગ્યા પર 2 ના હોય. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં સરકારી કર્મચારીની મુદ્દતી જગ્યા પરનો ધારણાધિકાર કોઈપણ સંજોગોમાં શું કરી શકાશે નહીં? તો મિત્રો એને મોકૂફ રાખી શકાશે નહીં. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં જાહેર સેવા આયોગના સભ્ય અથવા તો અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં સરકારી નોકરી પરનો ધારણાધિકાર ક્યારથી સમાપ્ત થાય? તો મિત્રો જે દિવસ આ જે હોય તમારી નિમણૂક થઈ ગઈ તો નિમણૂકની તારીખથી જ તમારો સરકારી નોકરી પરનો ધારણાધિકાર સમાપ્ત થઈ જાય. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નીચેનામાંથી કયો સંજોગ કર્મચારીની બદલી માટે માન્ય નથી? તો મિત્રો અહીંયા નથી લખ્યું છે તો એ છે કર્મચારીની મૌખિક માંગણી. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કર્મચારી બપોર પહેલાં જો કોઈ જગ્યાનો હવાલો સંભાળે તો જગ્યા પરનો પગાર ક્યાંથી મેળવવા હકદાર છે? તો મિત્રો આપણે તમને કીધું હતું કે જો બપોર પહેલાં થાય તો તે જ તારીખથી અને બપોર બાદ થાય તો નેક્સ્ટ દિવસથી. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કર્મચારી બપોર બાદ હવાલો સંભાળે તો પગાર હક ક્યાંથી મળે? તો હમણાં જ આપણે તમને કહી દીધું એ રીતે બપોર બાદ આવે તો બીજા દિવસથી તેનો પગાર ગણાય. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં હવાલો સંભાળનાર કર્મચારી કઈ બાબતની જાણ હવાલો સુપ્રત કરનારને વહેલી તકે કરશે? તો મિત્રો એ કઈ જાણ કરશે? તો એ પોતે હાજર થવાની તારીખની જાણ કરશે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં હવાલો સોંપવામાં 1 થી વધુ દિવસ લાગે તો અહેવાલમાં શું દર્શાવવું જોઈએ? તો મિત્રો ભલે વધારે દિવસ લાગ્યો હોય પણ આપણે તારીખ કઈ મેન્શન કરાય તો છેલ્લો દિવસ કરવાનો અને કેમ આટલા દિવસ થયા તેનો ખુલાસો આપવાનો. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં વધુ જવાબદારીવાળી જગ્યા પર બઢતી મળીએ ઊંચો પગાર ક્યાંથી મળવા પાત્ર બને? તો મિત્રો તમે વધારે જવાબદારીવાળી જગ્યા પર જાઓ છો તો મિત્રો થશે શું કે જે દિવસ તમે હવાલો સંભાળશો ને તે તારીખથી તમને તે નવો ઊંચો પગાર મળતો થઈ જશે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 33 હેઠળ સરકારી કર્મચારીને કયા ફંડમાંથી ફાળો ભરવાનો ફરમાવી શકાય છે? તો મિત્રો આ છે પ્રોવિડન્ટ કે વીમા યોજના અથવા તો બીજા ફંડમાં ફાળો ભરવાનું ફરમાવી શકાય. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં હંગામી કર્મચારીની નોકરી કોણ લેખિત નોટિસથી સમાપ્ત કરી શકે? તો મિત્રો જેમણે તમારી નિમણૂક કરી હોય એ નિમણૂક કરનાર અધિકારી લેખિત નોટિસ આપીને હંગામી કર્મચારીને છૂટો કરી શકે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં 1 વર્ષ કે તેથી ઓછી સેવા ધરાવતા હંગામી કર્મચારી માટે નોટિસની મુદત કેટલી છે? તો મિત્રો આ નોટિસ હોય છે 1 મહિના કરતાં ઓછો હોય તો 7 દિવસ અને 1 મહિનાથી વધુ હોય તો 1 મહિનો. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકોર્ડની જાળવણી કોણ કરે છે? તો મિત્રો આ જે હોય તેની જે જાળવણી હોય એ પગાર અને હિસાબી અધિકારી કરતા હોય છે. 5 મિનિટ થશે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કર્મચારીની બઢતી, ઇજાફા, બદલી અને રજાની નોંધ ક્યાં કરવી જોઈએ? તો મિત્રો આ બધી જ નોંધ થતી હોય છે આપણી સર્વિસ બુક એટલે કે સેવા પોથીમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો.
ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં જન્મનું વર્ષ જાણતા હોઈએ પણ તારીખ ના જાણતા હોઈએ તો જન્મ તારીખ કઈ લખવી? તો મિત્રો આપણે તમને ખ્યાલ જ છે કે સરકારી બર્થડે બધાની હોય છે. એનું કારણ શું હોય કે વર્ષ ખબર હોય પણ તારીખ અને મહિનો ના ખબર હોય, એટલે 1 જૂન. આ તમને ખ્યાલ હશે કે 1 જૂને મોટા ભાગે લોકોનો બર્થડે હોય છે, જેને લોકો કહેતા હોય સરકારી બર્થડે. એનું કારણ આ છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં જન્મનું વર્ષ અને માસ ખબર છે પણ તારીખ ખબર નથી, તો કઈ તારીખ ગણવી? તો જે મહિનો તમને ખબર છે ને તેની 16મી તારીખ ગણી લેવી. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં સેવાપોથી કોઈપણ સંજોગોમાં કોને હાથે મોકલી શકાતી નથી? તો મિત્રો જે પણ કર્મચારી બદલી થઈ હોય તો તેના કર્મચારીના હાથે ના મોકલી શકાય. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં દર વર્ષે જાન્યુઆરી માસમાં શું ચકાસવું જોઈએ? તો મિત્રો જે પણ અધિકારી હોય એ જાન્યુઆરી મહિનામાં સેવાપોથીઓ અને તેનો સેવા રોલની ચકાસણી કરતા હોય છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓ માટે સેવાપત્રક કોણ રાખી શકે? તો મિત્રો જો હેડ કોન્સ્ટેબલ સુધીના જો વાત હોય ને તો એ જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રાખી શકે. મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે બહુ મહેનતથી તમારા માટે સારામાં સારો વિડીયો બનાવું છું. તો તમારા 2 શબ્દો કોમેન્ટમાં લખેલા નેક્સ્ટ આવા જ સારા વિડીયો માટે મોટિવેટ કરતા હોય છે. માટે એટલું તો તમે તમારા MK સર માટે કરી જ શકો. મિત્રો તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 50 કઈ બાબત સાથે સંબંધિત છે? તો મિત્રો આ જે નિયમ 50 છે એ વીમા કંપનીઓને રેકોર્ડમાંથી ઉતારા આપવા બાબત સાથે સંબંધિત છે. મિત્રો જેમણે થિયોરી ધ્યાનથી જોઈ હશે એમને ખ્યાલ જ છે કે કયા કયા IMP નિયમ છે એ આપણે જે તે ટાઈમે કીધેલું છે કે બધા 53 નિયમ કરવાની જરૂર નથી. જે મોસ્ટ IMP છે ને એ બધા મેં તમને થિયોરીમાં કવર કરાયેલા છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 51 કઈ બાબત સાથે સંબંધિત છે? તો મિત્રો જે 51 નંબરનો નિયમ છે એ જે આ લોકો PhD ને રિસર્ચ કરતા હોય છે ને એ સંશોધન અને એકાધિકાર મેળવવા ઉપર નિયંત્રણ બાબતનો છે. જે પેટન્ટ ફાઇલ થતી હોય ને એના બાબતનો છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 53 જે છેલ્લો નિયમ છે તેના હેઠળ કયા નિયમોને રદ કરવામાં આવ્યા છે? તો મિત્રો આપણે થિયોરીમાં તમને ડિટેલમાં સમજાવેલું છે કે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002 નિયમ આવ્યા ને એટલે એની અગાઉના જે મુંબઈ મુલ્કી સેવા નિયમો 1959 હતા એ રદ થઈ ગયા. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર કેટલા માસમાં રજૂ કરવું પડે? તો મિત્રો નોકરી લાગ્યાના 1 મહિના પહેલાંથી લઈને મેક્સિમમ 6 મહિનામાં આ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં શારીરિક યોગ્યતાનું જે પ્રમાણપત્ર હોય એ કયા પરિશિષ્ટ મુજબ રજૂ કરવાનું હોય? તો મિત્રો આજે પ્રમાણપત્ર તમે આપો છો મેડિકલ ફિટનેસનું તો એનું ચોક્કસ ફોર્મેટ હોય અને જે ફોર્મેટ છે ને એને કહેવાય પરિશિષ્ટ 3. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં તબીબી તપાસ માટે ઉમેદવારના એકરારનો નમૂનો કઈ અનુસૂચિમાં છે? તો મિત્રો આ જે એકરારનો નમૂનો છે એ આપેલો છે અનુસૂચિ ઘ. આ ઘરનો ઘ છે, બરાબર. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કર્મચારીના તબીબી પ્રમાણપત્ર ઉપર કોણ સહી કરે છે? તો મિત્રો જ્યારે પણ જે કોઈ માણસ સરકારી નોકરી લાગે ને એનું જે મેડિકલ ફિટનેસ સર્ટી આવે તો એના પર જિલ્લાના જે સિવિલ સર્જન હોય ને એની સહી હોવી જોઈએ. એટલે મોટા ભાગે એવું જ પ્રિફર કરતા હોય કે જે તમારે જે જિલ્લામાં નોકરી લાગી હોય ને એની જે મેન સિવિલ હોય ને ત્યાં જઈને તમારે કરાવી આવવાનું મેડિકલ તમારું ચેકઅપ. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 34 મુજબ સરકારી કર્મચારીઓનો સંપૂર્ણ સમય કોના નિયમ પાત્ર છે? તો મિત્રો આપણે જેમ તમને થિયોરીમાં ડિટેલમાં સમજાવી દીધું કે ભાઈ તમારો ટોટલી સમય સરકારનો છે એવું સરકારના નિયમ પાત્ર છે એવું નિયમ 34 કહે છે. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં ડુપ્લિકેટ સેવા પોથીને અસલ તરીકે માન્યતા આપવાની સત્તા કોને છે? તો મિત્રો જો ઓરિજિનલ સેવા પોથી એટલે કે સર્વિસ બુક ખોવાઈ જાય તો ડુપ્લિકેટ સેવા પોથીને અસલ તરીકે માન્યતા આપવા માટે તમારે સંબંધિત જે તમારો વિભાગ હોય ને એના સચિવની માન્યતા લેવી પડે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આ વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. અને મિત્રો કોમેન્ટ ના કરી હોય તો એ પણ કરી દેજો, કારણ કે કોમેન્ટનો બી ટાર્ગેટ છે 1000. 1000 લાઇક અને 1000 કોમેન્ટ, જેમાં 1 લાઇક અને 1 કોમેન્ટ આપની હોવી જોઈએ. ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં સેવા પોથીમાં સામાન્ય રીતે
કઈ બાબતની નોંધ કરવામાં આવતી નથી? તો મિત્રો જો કોઈ પણ બદલી થઈ હોય ને તો એની સેવા પોથીમાં નોંધ થાય, બઢતી થઈ હોય ને તો પણ થાય, કેટલી રજાઓ લીધી ને એનો પણ હિસાબ અંદર લખેલો હોય, પણ ચારિત્ર અંગેનું પ્રમાણપત્રની નોંધ કરવામાં આવતી નથી. તો મિત્રો આ હતું ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો 2002ની સંપૂર્ણ સમજ અને તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નો. જેણે પણ વિડીયોને જરા પણ સ્કીપ કર્યો વગર ધ્યાનથી જોયો છે ને એ હવે બીજો કોઈ જ ડાઉટ પોતાના મનમાં ના લાવો, બરાબર. આ ટોપિકમાંથી તમારે જે પણ પ્રશ્નો પૂછાશે ને મોટા ભાગે એવા જ પ્રશ્ન હશે ને કે જે તમને ઓપ્શન બી તમારે જોવાની જરૂર નહીં પડે, તમે પ્રશ્ન વાંચીને જવાબ બોલી દેશો તરત, બરાબર. જરૂર છે ખાલી તમે જેણે જ્યારે ધ્યાનથી રેગ્યુલર, જો કોઈ મિત્રોએ દોડાઈને જોયો હોય તો હજુ ફરી રિક્વેસ્ટ કરું છું કે એકદમ શાંતિથી આખો વિડીયો શાંતિથી 2 વાર જોઈ લેજો. એક અત્યારે જોજો ને, એક 2-3 દિવસ પછી જોઈ લેજો, એટલે કમ્પ્લીટ ખબર પડી જશે. હવે મિત્રો તમને કેટલું આવડ્યું આપણે જોઈ લઈએ. બ્રેન બૂસ્ટર ટેસ્ટ લઈએ તમારી, જેમાં 3 પ્રશ્નો પૂછું છું 50માંથી, જોઈએ તમને કેટલા યાદ રહ્યા છે. તો પહેલો પ્રશ્ન, ગુજરાત મુલ્કી સેવા નિયમો જે નોકરીની સામાન્ય શરતો 2002ના નિયમો છે તેમાં કુલ કેટલા નિયમો છે? જુદા એકમ તરીકે મંજૂર થયેલી સેવા અથવા તો સેવાના ભાગના સંખ્યાબળને શું કહેવાય છે? અને છેલ્લો પ્રશ્ન, જન્મ અથવા તો જન્મનું વર્ષ ખબર હોય પરંતુ તારીખ ખબર નથી તો જન્મ તારીખ કઈ ગણવાની આવે છે સર્વિસ બુકમાં નોંધતી વખતે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો તમારે મને 3 વસ્તુ કોમેન્ટમાં જણાવવાની છે. એક કે વિડીયો, એક તો તમારા બ્રેન બૂસ્ટર જે 3 પ્રશ્નો છે ને એના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. બીજી કોમેન્ટ તમારે કરવાની છે જેમાં મને કહેવાય કે તમારે 50માંથી કેટલા સાચા પડ્યા હતા. જેણે વિડીયો ધ્યાનથી જોયો હશે એ તો 100% તરત લખશે કે કેટલા સાચા પડ્યા છે એ. અને ત્રીજું કે વિડીયો કેવો લાગ્યો એ તો ખાસ તમારે લખવાનું જ છે. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હશે ને એને આપણે પિન કરીશું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જાતે જરૂરથી કરું જ છું, એટલે કોમેન્ટ મિત્રો જરૂરથી કરજો. સાથે જ મિત્રો તમને બધાને રિક્વેસ્ટ છે કે પરીક્ષા આવે ને તૈયારી કરો એવું નહીં, રોજની 20 મિનિટ દરરોજ સવારે 8 વાગે આપણા કરંટ અફેર્સના વિડીયોને આપવાની ટેવ અચૂકથી રાખજો. ખાલી 10 દિવસ તમે ફોલો કરો, કરંટ અફેર્સ બાબતે મિત્રો તમને એટલો ઇન્ટરેસ્ટ પડશે ને, અને કરંટ અફેર્સ તો એમ પણ દરેક પરીક્ષામાં પૂછાય જ છે. એટલે મિત્રો દરરોજ પોતાની જાતને અપડેટ કરો જેથી માઇન્ડનું જે બ્રેન સ્ટોમિંગ હોય ને ચાલુ રહે અને તમારે છે ને તમારું મગજ એક્ટિવ રહેશે. રોજ નવું શીખતા રહેશો અને એનાથી તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ બહુ હેલ્પ થવાની જ છે. હજુ તમે આપણી ચેનલના બધા વિડીયો રેગ્યુલર જોયા કરશો ને મિત્રો, ખાસ તો દરરોજ સવારના કરંટ અફેર્સના વિડીયો તો ખાસ જ જોવાના છે મિત્રો, બરાબર. 20 મિનિટનો વિડીયો હોય છે મિત્રો. રીલ્સ જોયા કરતાં દિવસમાં 20 મિનિટ એવા ક્વોલિટી વિડીયોને ખાસ આપજો, એવું તમને શ્યોરલી કહું છું. એનો ફાયદો તમને ચોક્કસથી જોવા મળશે ટૂંક સમયમાં. અને ત્યાર પછી તમે કોઈ પણ પરીક્ષા આપો, તમારી કેળવણી પરીક્ષા, એસ્ટાર, GS1, 2, CRC, BRC, ટેટ, ટાટ, GPSC, ગૌણ છે, તમારે જે આપ્યું આપો બધામાં તમને આ ચેનલનો ફાયદો જરૂર દેખાશે. તો મિત્રો જેમ હમણાં જ કીધું એમ, જો હજુ સુધી પણ જો વિડીયો લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે કરી લો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે, તમારો કોઈ ડાઉટ છે, 50માંથી તમારે કેટલા સાચા પડ્યા અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું મિત્રો. અને તમારા જે વિડીયોના પ્રતિભાવ છે, તમારા શબ્દો મને મોટિવેટ કરશે આવા વિડીયો નવા બનાવવા માટે. અને નેક્સ્ટ તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે ને એ પણ તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરી દો, જેથી મને આપનો સપોર્ટ મળી રહે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. અને ઓલરેડી જો કરી લીધી છે તો એટલીસ્ટ તમારા 10 મિત્રોને જરૂરથી આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.